आज रोज पावन भूमि धामड़ी मुकामे संत श्री नगीनभाई, संत श्री नरेशभाई एमना परिवारजनोना अनन्य भावथी आजे सद्गुरुनी कृपा दृष्टिथी धामड़ी मुकामे सत्संग भजनનું આયોજન કરી એમના અંતરના ભાવથી दूर दूर थी महापुरुषों ने स्नेही सगाजनों ग्रामजनों सर्वने संतोना दर्शन नो संतो महापुरुषों नी अमृतवाणी नो संतोनी अहिया पावन चरण रज पाड़ी आपने बधाने अरस परस दर्शन नो योग प्राप्त करायोश वाला ए बदल खूब खूब धन्यवाद। જેમના અંતરના ભાવથી આજે પહેલવેલી દામડી મુકામે અહીંયા પધાર્યા છે વાલા। આજનો આ પાવન પ્રસંગ એ જગત વ્યવહારિક પ્રસંગ નથી પણ પરમાત્માના વ્યવહારનો આ કાર્ય છે વાલા। આને જ્ઞાન યજ્ઞ કહો, સત્સંગ યજ્ઞ કહો, જે કઈ મોટામાં મોટો અવસર જે ગણો જીવનનો એ અવસર છે વાલા। અને એ અવસર નિમિત્તે આપણે બધા મળ્યા છીએ। એમના અનન્ય ભાવથી એમની સેવામાં એમની આગતા સ્વાગતામાં કઈક ઉણપ રહી ગઈ હોય, કોઈને કઈક તકલીફ પડી હોય, પ્રસાદ લેવામાં બેસવા ઉઠવામાં, એમના વતીથી હું માફી માંગુ છું વાલા। એમના ખૂબ અનન્ય ભાવથી આજે આપણે અહીંયા મળ્યા છીએ। આ નિસ્વાર્થ જ્ઞાન યજ્ઞ છે, કોઈ સ્વાર્થ નહીં। જગત વ્યવહારના કોઈ પણ પ્રસંગો કરીએ છે એ તો વ્યવહારની અંદર આવે એટલે આપણે ફરજિયાત કરવા પડતા હોય છે, નીતિ નિયમ અનુસાર કરવા પડતા હોય એટલે આપણે બધા પ્રસંગો ઉજવીએ છીએ। પરંતુ આ પરમાત્માનો સદગુરુનો આ જ્ઞાન યજ્ઞ, જ્ઞાન પ્રસંગ, સત્સંગ અવસર એ કોઈ સ્વાર્થ માટેનો નથી। નિસ્વાર્થ ભાવે એ જે કંઈક પામ્યા છે એવું સ્નેહીજનો, સગાજનો, ગ્રામજનો એ કંઈક આ વાતને સમજી એક શબ્દ પોતાના ભીતરમાં ઉતારી અને પોતાનું જીવન આબાદ બનાવે એના માટેનો આ યજ્ઞ છે। ગીતામાં લખ્યું છે કે હે અર્જુન, દ્રવ્ય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ બહુ શ્રેષ્ઠ છે। દ્રવ્ય યજ્ઞની અંદર તો અસંખ્ય જીવો હોમાઈ જાય છે એટલે કર્મમાંથી છૂટવાની જગ્યાએ કર્મના બંધન બનીએ છે। પણ જો મોટામાં મોટો કોઈ યજ્ઞ હોય તો એ જ્ઞાન યજ્ઞ છે। કરોડો કર્મમાંથી છૂટવા માટેનો જો કોઈ યોગ હોય તો એ સત્સંગ છે, સંતોનો સમાગમ છે, મહાપુરુષોનું સાનિધ્ય છે વાલા। અને એ અવસર આપણને મળ્યો છે। મહાપુરુષે કીધું કે અવસર બહોત ભલો મેરા ભાઈ, तेरो अवसर बहुत भलो मेरा भाई। मनुष्य देह देवन को दुर्लभ, सो ही देह तूने पाई। ये अवसर बहुत भलो मेरा। जीवन नो जो मोटा में मोटो अवसर होय तो ये आ छे बाप। शा माटे? तो पशु पक्षी ने जानवरो एनाथी पण विशिष्ट तो आ मनुष्य नो जन्म એ ભજન કરવા માટે સમર્થ નથી। પશુ પક્ષી જાનવરો પણ મનુષ્ય એક એવું કલેવર છે જે ભજન, ભક્તિ, સત્સંગ અરે ભગવાનને ઓળખી શકે અને જો એનાથી વિશિષ્ટ કરણી હોય તો ભગવાન સ્વરૂપ બની જાય। ભાઈ વાર લાગે નહીં, એવો અવસર આપણને મળ્યો છે બાપ। આમાંથી જે કઈ થવું હોય એ થવાય એવો યોગ મળ્યો છે આપણને। હું તો જો કે પહેલ વેલે આ ભૂમિ ઉપર અહીંયા આવ્યો છું વાલા। બોલવા ચાલવામાં કઈક આગા પાછી થાય તો કૃપા કરજો। પણ કોઈ જ્ઞાની નથી, કોઈ સંતે નથી, સાધુએ નથી, સંન્યાસી નથી, ચમત્કારી નથી, કશું નથી। તમે જેવા છો એવા ને એવા અમે છીએ। તમને લાગતા હોય કે બાપજી આયા, બાપજી આયા, આમ પેલા ગામમાં પત્રિકાઓ વેચે છે એટલે લાગતું હોય કે બાપજી આવશે, બાપજી આવશે। કોકના મનમાં એવું હોય કે દાઢી વાળા હશે, જટા વાળા હશે, માળા વાળા હશે, મણકા વાળા હશે, લુગડો રંગેલા છે, પણ આ એમાંથી અમ કાઢું કે ભમ કાઢું એમાંથી કશીએ નથી।
જેવા છે એવા સંસારી છીએ ભાઈ, તમારા ઈશ્કારા છે એવા મારા છે, કશું આગા પાછી નથી. પણ આજે આ ભૂમિ પર સદગુરુનો સંદેશો લઈને આવ્યા છે. અમારું કશું નથી બાપ, નથી જ્ઞાની સંતે નથી કશું નહીં બાપ, પણ એક સદગુરુના અનન્ય કૃપાથી સદગુરુનો સંદેશો જે કઈક અમને સદગુરુ કૃપાથી પ્રાપ્ત થયો છે એ સંદેશો લઈને આવ્યા છે બાપ. જે જીવનની અંદર આપણા જીવનમાં જો કામ લાગે એવું હોય તો ભીતરમાં ઉતારવાનું છે. એટલે આજનો આ પાવન પ્રસંગ અમારા નગીનભાઈ નરેશભાઈ, નાની ઉંમર છે બાપો, બહુ મોટી ઉંમર નથી. આખી જિંદગીમાં તમે જુઓ તો 60 વર્ષ જતો રહ્યું ભાઈ, પણ અમુક એવા વક્કલ છે પડતર હેતર પૂછશે બાબા જીવનમાં કોઈ ભક્તિ ભજન જેવું કે ટેપોમાંથી નવડા થયા હોય તો કે ભજન કરીએ કે આજ કરવા આયા હતા ભાઈ. હે એટલે આ પશુ પક્ષી નો જાનવરો ની પુણ્ય જાગી બાપ. તમે જુઓ એ રાય વૈત્રો માંથી છૂટ્યા, ગધેડો માટી ઊંચી કઈ કઈ તૂટી ગયો પેલા બારો ના ઈકન, પણ ટ્રેક્ટર ને શકરાન સોટા થી આયા તે ગધેડો છૂટો થઈ ગયો. બળદિયા હેરી હેરી તૂટી ગયા, ટ્રેક્ટર આવ્યો તે બળદિયા છૂટી ગયા. તમે જુઓ તો હે ગોરા તમે જુઓ તો રાજાઓના સંઘમાં રહી રહીને બચારા યુદ્ધ કરી કઈ મરી ગયા. અમે હે ફુલેકામાં ખાટલા ઉપર નાચે છે એમ મજૂરી વેઠતા નથી. આ બધોની પુણ્ય જાગી, બેહોના ઉપર પંખા ફરે, ઈવન પાપડી નું ખોણ મળે, અને આપડે શું થયું છે? આપડો કોઈ જાગ્યું જ નહીં. આ બધોની પુણ્ય જાગી તે એ બધા છૂટ્યા ને આપડે શું દશાઈ છે તે હજી વધારા જ લફડો પેઠ્યા જ હોય છે. હજી છૂટવાનો કોઈ યોગ જ નહીં ભાઈ. હે શું આપણી પુણ્ય નથી જાગી બાપ? પણ ના, આપણે એવો પુરુષાર્થ કર્યો નથી. પેલા જે જાનવરો હતા બાપ, એમને પોતાના માલિક નું ઋણ અદા કર્યું છે, એમાં સેજે દગાબાજી કરી નથી. પોતાના માલિક નું ઋણ અદા કરી એમ કરતા કરતા બધાના ઋણ માંથી છૂટી ગયા બાપ. પશુ પક્ષી નું જાનવરો તમારા દરેક ના માટે ઉપયોગી થઈને પડ્યા. આપણે કોઈના ઉપયોગી ખરા? એવાનું એક એક સાધન આપણા માટે કોમનું બાપ. એટલે પાપડી ને જાબરદોણ ખવડાવો ને એના પાછળ 3 ગણી આશા લઈને બેઠા છે. એટલે ખબર એ પાડવાનું કોઈ મેલી પાડવાનું કોઈ પાપડી સાબો આ મેલ્યું પાડો ને કેમ? જો પુણ્ય કરતા હોય તો મેલો કે ને. આ તો પુણ્ય નો નાટક કાઢ્યો છે. કબૂતરો નો દોણા નાખીને ઉંદરો ને દવા મેલ્યો. આ પુણ્ય છે ભાઈ? હે ઉત્તરાયણ ના દારા દેહાઈ ના ઘેર ઢગલા પૂરા છૂટી જાય, અને એ જ ગાયો બીજા દારા લચકામ પહેરી જાય તો એટલે કાલનો દારો જ પુણ્ય નો હતો, પછી બીજા દાડા આવા ધંધા આદર્યા છે ભાઈ. કોને ભક્તિ ના કહેવાય, કોને પુણ્ય કહેવાય? આપણે તો જે કોઈ કરીએ છે ને એના પાછળ તો 10 ગણું તો માગી લઈએ છે ને. એમની તો માતાજી નું નાળિયો લે એમની નકોમ ધરીએ વાતો બોલો. હાથમાં ના આધુનિક કોઈ એમની ફોર્યું કોક કોમ કાઢ્યું હોય તો જ નાળિયો લે ફોરવાનું. કો હુખરી નો થાળે તો જ નકર તમે ભૂખે મરી જાઓ. મારે શું લેવા દેવા? ભગવાનને આપણે સ્વાર્થમાં જ ઉપયોગ કર્યો છે. કોઈ દાડો આપણે નિસ્વાર્થ ભાવે પરમાત્માની ભક્તિ કરી નથી, અને સ્વાર્થના ભાવે કર્યો છે ને એટલે જ કોઈ દાડો આપણે ન ભેટો થયો નથી. અને નથી થયો એ સારું છે બાપ. હા નકો હમ મળી ગયો હોય તો પોણી વારવા લઈ જઈએ કે હેડો, મફત તો થોડું ખવાઈ શકે. આ તો સારું છે. પેલા બચારા ખાતા નથી, પીતા નહીં, બોલતા નહીં, ચાલતા નહીં, એટલે એકન જઈને લોબા થઈ ગયા છે. ન બોલતા ચાલતા ખાતા પીતા હોય તો બોલો એકે થાર ધર આવે. ઘર નાદન એ લાડવો ખાય છે, એકન નહીં મેલતા તો કન દઈને થાર ધર આવે સાહેબ કે મારે તો ભગવાન ને ધરાયો ઘર હું તો ખાતી નહીં. પણ ખબર છે કે માહિતી લાડવો ઉઠાવે એવું નહીં, અને ભૂલથી લઈ લે તો બીજા દારા બંધ થઈ જાય થારીઓ બારીઓ. તાન કે આ તો ખાવા માંડ્યા કે લ્યો. એટલે ખોઈસી કોઈ ખવડાવવા તૈયાર નહીં ખાતા. એકન 56 ભોગ, કેટલા 56 ભોગ હેડ્યા છે. એટલે બાપુ ખેમરી જો શિવન ખવડાવો કે બાપ? અરે એ જ ભગવાન ને થાર ધર આવ્યો હોય અને એકન ઉંદરો કે બિલાડી આવે તો 1 લાખ રે લોબુ કી થારે ઠો કર્યો કે. એટલે તને એ જ આવ્યો તો બીજો ગુણ આવે તાને
જેને તું યાદ કરે છે એ જ આવ્યો છે, પણ તને ઓળખાતો નથી. ભાઈ ભક્તિ તો આપણે બધાએ આદરી તો છે, પણ ભક્તિ મહાપુરુષો કે ભક્તિ કોને કહેવાય? જેને પામવા માટે ભક્તિ આદરી છે, એને ઓળખવા માટેની આપણા જોડે દ્રષ્ટિ છે ખરી? પેલા તો દ્રષ્ટિ કેળવવી પડે બાપ. એ દ્રષ્ટિ જો સુધી ના મળે, દિવ્ય ચક્ષુ જેને કીધું ગીતાની અંદર, દિવ્ય દ્રષ્ટિ જેને કીધું કે અર્જુન દિવ્ય ચક્ષુ ને તું પ્રાપ્ત કર તો તું મને ઓળખી શકીશ, નકર ત્યાં સુધી મને ઓળખીશ નહીં. એવી દ્રષ્ટિ શું આપણને પ્રાપ્ત થઈ છે ખરી? અને એવી દ્રષ્ટિ જો પ્રાપ્ત થાય તો જ પરમાત્માની ઓળખાણ થાય, નકર ત્રણ કાળમાં થાય એવી નથી. આગળના જે ગયરા હોય પૂજ્ય કે બાબા આટલું આટલું કર્યું તો મનસો ભેટો થયો, પૂજ્યો કોઈ નહીં ના ભાઈ, તૂટી ગયા. અખાએ લખ્યું કે તિલક કરતો 53 ગયો, જપમાળાનો નાકો ગયો, કથા સુણી સુણી ફૂટ્યા કોણ? અખા ના થયું બ્રહ્મ જ્ઞાન. તુલસી દેખી તોડે પાન, પાણી દેખી કરે સ્નાન, પથ્થર પૂજે એટલા દેવ, તો એ અખા તો બધા ઉત્પાત. શું કેવાય? ખારી જમીનમાં બિયારણ નાખ્યું સમજી લ્યો. હા, કશું ઈથી આવે નહીં. બધું કર્યું તો ખરું, પણ બધું એ પાણીમાં લીટા કર્યા જેવું કશું આ થાયું નહીં. 53મા વર્ષે અખાએ કેટલા વર્ષે ખબર પડી? 53મા વર્ષે ખબર પડી કે આ ધંધો આદર્યો તે ખોટો છે. અલ્યા દુકાન કોઈ ધંધા કરીએ તો એમાં વર્ષે વર્ષે સરવૈયો મારીએ છે કે નફામાં છીએ ખોટમાં છીએ, નફામાં છીએ કે ખોટમાં છીએ. અને 70 વર્ષે સરવૈયું મારવા જો તે હાથમાં શું આવે? અને આ ઉંમરે તો હું જ નહીં. અમારા નરેશભાઈ ને નગીનભાઈ ને આવીને એની ઉંમરે વર્ગ્યા હોય તો પાછા મારા જેવા કોક હોય એટલે હારા ગોડા થયા છો, અત્યારે પૈસા કમાવાનો ધંધો છે કે તમે શું આદર્યું છે? આ ભજન ને ભક્તો કહે કે અત્યારે આ બધું થતું હોય, આ તો કે બધું પાલીન થાય કે સહીઓ છોકરો બધું પહેને દે પછી કે આ થાય. જો કોઈ બાવા થવાનું છો હે? એટલે નવી નવી ગાડીઓ હોય ત્યાં સુધી માઉન્ટ આબુ જોઈ કે ના જાય? નવી ગાડી ફ્રેશ ગાડી છોડાઈ હોય તો માઉન્ટ આબુ ના ઢારે ચર ના ચર, અને મુંબઈ હુંદી જોય. પણ આ ગાડી પતરો ખવાઈ ગયો હોય, ટાયર શાફ ખવાઈ ગયેલો હોય, એન્જિન ફૂંકી મારતો હોય, ઓઇલ હે અમારી જે ગાડીઓ માઉન્ટ આબુ લઈ જવાય? એ ગાડીઓ માઉન્ટ આબુ ના જાય તો ભક્તિમાં હે ને હેડતા ના બધી ભક્તિ. આપડે તો કે હાય મુસલમાનોમાં તમે જુઓ તો બાળક સમજનું ઉંમર પેલું થાય ને એટલે તરત ધર્મ વિશેનું શિક્ષણ પેલા હાલવામાં આવે. ધર્મ વિશેનું શિક્ષણ પેલા હાલવામાં આવે કે ભાઈ બીજું બધું નહીં જોણે તો ચાલશે, પણ એને ધર્મ વિશેની ખબર અને ધર્મના નિયમો એ વખત થી જ પાડવાના શરૂઆત કરવા. નાનું નાનું આવરું છોકરું હોય તો એ રોજા કરે બાપ, તમે જુઓ. અને આપણો ધર્મ છે ને 70 વર્ષે બધું પાલ્ય સાબ હોય કે કબૂતરો ને હેત્રોમાં પહેવા દીધો ના હોય અને પછી બાબુ પુણ્ય આદરા ને કર્યા હોય, આમ શું કરવાનું? બધું સાપ પાલ્યા પછી કશું હાથમાં આવે નહીં. સરકારે 58 વર્ષે રિટાયર કરી નાખે છે કે ભાઈ ઓનમ રિટાયર કરો. મગજ ફેલ થાય ને હારો કોઈ ગોટાળા મારે ગયો ઓફિસોમાં, એના કરતા કે એમ રિટાયર કરો. આ સરકારના રિટાયર થઈ ગયેલા, ઘરમાંથી રિટાયર થઈ ગયેલા, સમાજમાંથી રિટાયર થઈ ગયેલા, આ બધામાંથી રિટાયર થઈ ગયેલા પછી અમારા પાસે હણાવું કે બાપજી કલ્યાણ કરો. અમે ચમનું કરવું થોડા હમા હોત તો વાંધો નતો, વેલા આવ્યા હોય થોડી ઘણી તો જવાબદારી લેવો, પણ શાપ બધા બાજુથી રાહત તારવારીને આવ્યા હોય અમે કલ્યાણ ચમનું થાય તો એ સંતો તો કીધું હું ભાઈ કશો વાંધો નહીં, છેલ્લે તું આવ્યો તો એ વાંધો તો એ તારો ફેરો સાર્થક છે બાપ. એટલે મહાપુરુષે કીધું કે રામ ભજી લે પ્રાણિયા પછી ભજાશે નહીં, કાયા થાશે તારી જર્જરીને પછી બેઠું રવાશે. આ કોઈક યોગ હોય, કોઈ પૂર્વની પુણ્ય હોય, મા બાપ ના આશીષ હોય, કોઈ સંતો મહાપુરુષોની કૃપા દ્રષ્ટિ હોય ને તારા યોગ મળે ભાઈ ને કઈ એમની મળે હો. આ તો કઈક વડવાઓની કૃપા છે, માતા પિતાના આશીષ હજી બાપ. ત્યાં નગીનભાઈ નરેશભાઈ જેવા ને આ બાળપણની ઉંમરમાં ન કે 80 વર્ષે ભક્તિ હુજે એવી નથી. બીજું બધું હુજે, નકામા ધંધા બધા હુજે ભાઈ, પણ ભક્તિ કરવી ને એ યોગ બહુ કઠિન છે બાપ. મહાપુરુષ એટલે કીધું કે સંત મિલન કો જાઈએ તજી માન મોહ અભિમાન, એક ગુના કી ક્યા પડી તેરા લાખો ગુના કરે
બક્ષિસ કોટી ગુનાઓમાંથી, કોટી કર્મોમાંથી સંતો સહેજમયમાંથી છોડાવો બાપ. આ સંતોની તાકાત છે, જગતમાં બીજા કોઈની તાકાત નથી. જેસલ જેવો પાપી ચંડાર હતો, પણ એક પલમાં એના એ જ જન્મે એ પાપીમાંથી પાટિયું ફરી ગયું, પીરનું લાગી ગયું. ભાઈ સહેજે વાર લાગી નહીં. તને આપણે એટલા બધા તો નકોમાં નહીં ગયા. એને તો સાધુ સંતો ને ભગવાન ને બધોને લૂંટ્યા ને બુન ભોણ્યો ને ઠેર મહી નાખ્યો. આવો જુલમ કાળો કેર વર્તાયો તો બાપ. તો એ જોઈ ને સંત મળવાથી, સદગુરુ ની પ્રાપ્તિ થવાથી આખું જીવન જો બદલે જતું હોય અને પાપી માંથી પીર થઈ જતા વાર ના લાગતી હોય, તો આપણો કયો જન્મ ના એવા કુકર્મ નરેશ બાપ કે જે આટલા વર્ષો વાસ હતા, આજે ભક્તિ નો આપણને યોગ નથી જાગતો. કોઈ સંતો મહાપુરુષો નું સાનિધ્ય આપણને ના મળે. લુખે લુખી ભક્તિ આદરી એને ભક્તિ કહેવાય. મહાપુરુષે એટલે સુધી કહી દીધું કે જ્યાં સુધી સદગુરુ સાનિધ્ય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી તમે ગમે તેટલું કરો. એ નુગરા તમે કા ભરો, નુગરા ના ચડે નિર્વાણ. એક નુગરા ના શિર પર લખ પાપીનો ભાર. નુગરા ફેરવે માળા, નુગરા દેવે દાન. સદગુરુ બિના દાન હરામ है, खोजो ने वेद पुराण. राम कृष्ण से कौन बड़ा, उन्होंने गुरु किया. 3 लोक के वो धनी, करता सदगुरु ની सेव. सुखदेव मुनि जन्म के त्यागी, विदेही वचने वड़े. रागीए त्यागी को ज्ञान बितायो, आत्म दियो ओळखाई. जनक विदेही गुरु किया, शीश थईने करी सेव. કહે રવિ રામ ગુરુ બાણ પ્રતાપે, જોઈ લો તરી ગયા તટ. આવા સમર્થ મહાપુરુષો ભાઈ, સંતો મહાપુરુષોના સાનિધ્યમાં જતા હોય તો આપણે તો એમાંથી કશું એ નથી ભાઈ. રાજા ભર્તુહરી, ગોપીચંદ 92 લાખ મારવાનો ધણી ભક્તિની પ્રાપ્તિ કરવા માટે આમ પલમાં આ બધો વૈભવ છોડવા તૈયાર થયા હોય તો આપણા હાથમાં તો ઢેપો જ છે, બીજું કશું છે. પેલા હોનાના પાટલે બેહવા વાળા, હોનાના એકરા કોરવા વાળા, હોનાની થાળીઓમાં ખાવા વાળા, અને પલમાં આ વાતને જાણવા. મેવાડની રાણી મીરાબાઈ આ વાતને પામવા માટે વૈભવનો જો લાત મારતી હોય બાપ, તો એના લેવલે તો હજી તો 1% આપણા પાસે તો છે નહીં. તો એ ફદુ હું એમાં ચોય ના નંબર લાગતો હોય. એટલે આ તમે મોટા ડીએસપી હોય, કલેક્ટર હોય, મામલતદાર હોય કે મોટા વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ હોય, પણ ઘરવાળો આગળ વડાપ્રધાન ના ઘેર જાય એટલે એની બૈરી સલામ પર કે વડાપ્રધાન આયા એવું કબે હો એમ કે. આખા જિલ્લાનો કલેક્ટર તમે આમ કરો, એની ઘરવાળી એમ કે ઓ સાહેબ આવો એમ કે શાકભાજી લાયા છો. તો ઘરમાં નહીં લે આપણી સત્તાઓ ઠેકોણા પાડતી હું બહાર તાનું મૂછો અબર કરો છો તાનો. અને મને ખબર છે બેને ના કીધું કે ભલે ને બહાર આખા ગામનું પદ પદાવતા હોય, પણ બૈરો એમ કે જન્મ નહીં જવાનું તો બોલો ગગો ના જાય તાને. હું ભલે એનો ચોય નોમ નહીં, શિયા પાસરે બાપાનું નામ, ઘરમાં બાપાનું નામ, સર્ટિફિકેટમાં બાપાનું નામ, ખેતરોમાં બાપાનું નામ, વાટકી ઉપર બાપાનું નામ, પણ પૂછ્યા વગર વાટકી કોક ના આલજો. ખબર પર હમણાં કેટલા છે મણ થાય છે ટકા ખબર છે કે આ મથી ને કરેલા છે બધા આયા છે રાય. ઓહો બૈરો નતો હમ જોઈ તારા ભૂખા નીકળી ગયા છે. કેવી ભક્તિ થતી. રાતી પર જન્માવ ને 5 વાગે દંડી લઈને બેહા કરું ભારતતા. બૈરો શરત કરે જન્મ જવું હોય તો સવારે 5 વાગે આવી દઉં. સાચી છે ખોટી પણ ઉભા થાવ એટલે ખબર પડે. આ જો નમૂના એક બધા. હા જુઓ આ સમજ્યો ને તાને આમ હખવારો થયો છે. 2 જણ 2 ગાડીઓમાં વાપુરી ને તાન અમે હેડી છે અમે ના ભૂખા નીકળી જાય. તો એ બચારા સોડો મને જન્મ આવે અને હોજ પરે રાતી પર જનપતિ એટલે ફટાફટ પાછા ઘેરે નાખી જાય. કે 5 વાગ્યાનો પેલો નો વાયદો હોય અને આખી જિંદગી તૂટીને મળી ગયા હું હાથમાં. એટલે આ બેનો ના બાલો ના તો પોપટા આવે છે, તમારા મૂછો ના હું ફોડ હું આવે લ્યા. અમે મેલો તાને પછી સંતો કીધું કા પૂછે પૂછ કરો છો તાન. તમને એમ લાગતું બાપજીને બધી ચોઈ ખબર પડશે, પણ મારી એ જ દશા છે એટલે તમારે ચિંતા કરવાની. પણ મારા હખવારો છે ભક્તિમાં વળ્યો છે કે એટલે આમ સત્સંગ કર્યો કે એટલે ઘેર જો કોકા ગાપાસી હોય ને તો હું યાદ કરું તો પેલું બેન તમે પતિ સેવાનું કોક નતો કેતો રાતી, એટલે ફટ લઈને પાછી ગાડી હમી. એટલે મારે એટલો ફાયદો થયો છે.
મારે બીજું કોઈ નહીં કહેવાનું. આ સત્સંગ ની કહે છે આ ઉતારે છે સાંભળી દેવાનું. તો જુઓ આ હોભરો મહાપુરુષો કી જીવનમાં ભાઈ જીવન જીવતા આવડે ને એ ભક્તિ છે બાપ. જીવન જીવતા આવડે ને એ ભક્તિ છે. પશુ પક્ષી નું જાનવર જો આનંદ થી જીવન જીવતો હોય બાપ અને મનુષ્ય થઈને આપણને આપણા જીવનમાં કોઈ આનંદ નહીં, સારું કોઈ શાંતિ નહીં, આટલો બધો આ સુખ સગવડ નો આટલો બધો સાધનો છતાંય જો આપણે શાંતિ ના મેળવી શકીએ તારા આપણા જેવું કંભાગી કોઈ નહીં બાપ. આગળના વડવાઓ પહાણ આટલો બધો સાધનો નતો, આટલો બધો વૈભવ નતો, તો એ પ્રેમથી જીવન જીવતા હતા બાપ. 4-5 ભાઈઓ હોય તો બધા હળીમળીને જીવન જીવતા હતા. 4-5 ભાઈઓનો આખો વસ્તાર આખી જિંદગી મોટો થઈ જાય તો એ કોઈ જુદાગરો નતો અને બધા હળીમળીને ભાવથી રહેતા હતા. અને આજે આટલો બધો વૈભવ, આટલી બધી સંપત્તિ, આટલો બધું સાધનો છતાંય આપણામાં રાગ દ્વેષ વેર ઝેર આટલું બધું સારું. ભક્તિનો સાધનો આપણા દેશમાં વધાર. રોજ સવારે તો ઉઠીને મંદિરમાં જ્યાં વગર તો પાણી નહીં પીતું, પણ લોકોનું તો રાહતારવાન નાખો છો, હું ફોડવા જો છો. આટલી જો આપણામાં સમજણ ના આવે બાબા, આટલું આટલું કરવા છતાં જો આપણામાં આ મલિનતાઓ ના મટે એને ભક્તિ ના કહેવાય. એ તો બધો દોડ છે બાપ. આગળના પુરુષોએ પોતાનું જીવન ભક્તિ બનાવી દીધું. જેસલનું જીવન ભક્તિ બની ગયું, જેસલનું જીવન ભજન બની ગયું, મીરાબાઈનું જીવન ભજન બની ગયું, નરસિંહ મહેતાનું જીવન ભજન બની ગયું. ભજન ગાયા બાયા નથી ભાઈ, આ તો આપણે મંડે છે આ ગાવાના બધું. એ પુરુષે આ કર્યું જ નથી, પણ એવાનું જીવન સત્સંગ ને ભજન બની દીધું બા. આજે એવાનું ભજન આપણા અડધી રાતે યાદ કરીને ગાવો પડે છે. એટલે આપણા ત્રીજી પેઢીના ડોહોન યાદ નહીં કરતા, નહીં ઓનું કા આદર્યા છે ત્યારે હોય, પણ એ કોક કરીને જ્યાં છે ભાઈ એટલે બાપા કરીને યાદ કરવું પડે છે. જેમ કે જીવનમાં કોક ઉતારીને જતા રહ્યા, આખા વિશ્વને સંદેશો આલીને જતા રહ્યા. ગોધીજીને એક ફિલોસોફરે પૂછ્યું હતું કે મહાત્માજી આપના જીવન વિશેનો કોક સંદેશો લખાવો, તો કે હું દુનિયામાં બધાને પીરશું, કે મારું જીવન એ જ મારો સંદેશ, એ લખવામાં આવે નહીં. હું જેવું જીવું છું એ જ આખા વિશ્વનો સંદેશ છે બાપ. મારીમાં લખીને બતાવવાની જરૂર નથી. આજે આપણે લખેલો વચ્ચે છે, ગીતા વચ્ચે, રામાયણ વચ્ચે, ભાગવત વચ્ચે, આ બધું વચ્ચે, પણ એમાંથી એકે ઉતારીએ ખરા હોય? અને ઉતર નહીં ને ત્યાં સુધી મહાપુરુષો કી ભક્તિ નાખે. એટલે રોમ ની ભક્તિ કરે, કૃષ્ણ ની ભક્તિ કરે, પણ કૃષ્ણ નું રોમ જે કઈ જ્યાં છે એ કરે ખરો? ના, એ નહીં. એ તો કાઠું પડે બાપજી. પાછો ગાય ખરો, રોમ કી 14 વર્ષ કી બાપાનું વતન પારવા માટે કી વનમાં જ્યાં, એટલે તારા બાપા ખેતરમાં જવાનું કી જોય ખરો? ઈ તો ડોહાન મોકલા કે જીવન કી નવરા બેહી રહ્યા છે ના કરતા તમે જો તાર રોમ નો ગંઠ હુકા ખખરાય કરે છે નકોબો. જે મહાપુરુષો કઈ જશે, જે કરીને જશે એ કરવું નથી બાપ. અને આપણે એમની માદર્યું છે એટલે કોઈ ફરક પડતો નથી. ડોક્ટર ના અહીંથી દવાઓ તો લખી લખીને લાયા છે, પણ દવાઓ ગરવી નથી. ખાલી વાંચી જવાનું લિસ્ટ, ખાલી શ્લોકો બધા વાંચી જવાના, પણ કોઈ કોણ ભાન ખબર છે કે શ્લોકો હોગી છે. અમે આમ દેહના નાત કહેવાય નહીં, પણ કહું અમે દેહના નાત બોમણ, એટલે તો કશું બાકી જ ના રાખે. પણ સારું છે અમે અમારા ધંધામાં બેઠા, અમારા બાપા એ પેલાથી જ કાઢ નાખ્યા મિલ બોમણ મહિને હલવાણ લે. હા, તો તમે જુઓ તો બધા જ તમને જેટલો લઠ્ઠો પકડાયો કોને પકડાયો? ઓમાં કોઈ હોય ને તો ભાઈ તમે ખોટું ના લગાડતા હો બાપ. આ તો મારા એકલાની વાત કરું, તમે કોઈ હોય તો પાછા ને કે બાપુ કાસા મન કે આ બધો લઠ્ઠો આપણે ગાલ્યો હે, અને એમાં ફસોણાયા કોણ પાછા? આપણે એટલે આટલું બધું હોવા છતાં આટલો બધો વિજ્ઞાન યુગ, આટલો બધો યંત્ર યુગ, તમે જુઓ તો બીજી બધી રીતે આપણે આગળ છીએ. ચંદ્ર ઉપર, મંગળ ઉપર ના બધામાં શોધખોળ કરી, પણ આ 5 તત્વના પૂતગલ ની અંદર હું કોણ છું એ હજી ખબર પડી નથી. અને એ જો સુધી જાણ્યું નથી ત્યાં સુધી બધું જાણેલું નકામ છે. શું કરવાનું ભાઈ? તમે આખા ગામનું બી વરાવતા હોય, પણ રસ્તામાં નેકળ્યા હોય બલિયારી આડી ઉતર અને પાછા વરો, એ બહાદુર કેવાય કે બબા કેવાય? એટલે ઓમ આખા ગામનો તમે પદ પદાવો છો, તને બિલાડી થી હુકા પાછા રાખી શકન હવરા ના થયા બાપજી. તને બિલાડો કોઈ દારો પાછો વર્યો? કારો નકોમાં મળે છે તે ઉંદરો નહીં મળે એવું એ રહે પાછો વર્યો.
એટલે આ જગત તમારું એકલોનું નથી, આ બ્રહ્માંડ બધાનું છે. એમાં હાપોડીઓ ને બિલારો ને કૂતરો ને બધો જેમ જેમ જેને જેમ ફરવું એમ ફરે. તો મને હે ને નરે છે બધું, ગધેરો ને કશું ના નરે તો મને બધું નરે હે. પણ બધી ભ્રાંતિઓ કોનામાં છે? માણસ નામ જ છે ભાઈ. ભેંસ ભૂત થયું હોભર્યું, તને ભેંસું નું વર્ગ્યું એ હોભર્યું, અમારા ગામનો કૂતરો થયો એવું હોભર્યું, ત્યાં કૂતરો વર્ગીયો એ હોભર્યું. તને આ બધો લઠ્ઠો તમારા જ થવાનું એ તમારા ને પહેરવાનું એ તમારા પાછું. કેમ આ ડોહો થયા છે તે થોય જ કદાન ડોહાને પહેલા તું હરખા બેહાર દીધા હોત અને બેહારીને ચોલ્લો બોલ્લો કરી દીધો હોત તો ફરસી ડોહો હુકા આવત, ફોરવા આવતો. અને ડોહા એવા કરમના ફૂટેલા તે હુકા નરિયોમાં પોડા ગાલવા આયા. સોના મને જ્યાં થઈ નતો હકવારો. આ કેવી કરણી છે તે બાપ આપણી આ દશાઈ હે. મહાપુરુષે કે કરણી થી કિંમત ગણી લાખો લાખો લાખ. આ બધી માનંદી આપણામાં પડીશ, આ બધી ભ્રાંતિઓ આપણામાં પડીશ. અને એ જ્યાં સુધી આપણા ભીતરની જાગૃતિ ના આવે ત્યાં સુધી આ માનંદી કદી જાય એવી નથી બાપ. અને એ મહાપુરુષો સત્પુરુષો મળે ને તો જ આ કાઢે ને કે તૈન કારમાં કોઈ કાઢે એવું. આજે ધર્મો સંપ્રદાય બધું લોટ છે આપણા દેશમાં, બીજા દેશોમાં નથી ને. એટલો ભક્તિનો સાધન આપણા દેશમાં છે અને સૌથી બગાડે તો છતાં ને હવાના પૂરમાં 3 કલાક ઘંટરી ખખરાવને અગરબત્તીઓ આમ ઠોક્યા જાય અને એથી બધું મેલી પલવી અને પછી જે દુકાને જાય એ રાહતાર શું કરે? દુકાનમાં લખ્યું હોય જય અંબે કિરના સ્ટોર, શિવ શક્તિ કિરના સ્ટોર. અને જે ઘર આકાવીને દશા હું આવો જોને તલવાર થી ઘર આગને કાપ્યો. એટલે દુકાન ઉપર શિવ શક્તિ નું બોર્ડ માર્યું છે જય અંબે કિરના. અને આ છેતરપિંડી અને બધી કોના નોમે છેતરપિંડી? ભગવાન ના નોમે બધી છેતરપિંડી આદરી છે. અને આપણને ખબર છે કે આ જગતમાં આ દેશમાં વધારે કોણ ચાલે? એટલે લોકો એનો જ આશરો લીધો છે. એના આશરે જે ઠોકવું હોય ભાઈ. જેલા જાત્રા કરવા અને જાત્રા કરવા જ્યાં નથી તમે જુઓ તો સરસ બધાનો ગોરીઓ પેલા શિવલિંગ નો પોણો લાયા. આ પરંતુ એટલી એ ખબર એટલે આ ગોરિયા પોણા જો પૂજાઈ જતા હોય ને હારા આપણે ના પૂજાઈએ. સંતોના સંઘમાં સતાધારમાં પાડો પૂજોણ્યો ખબર છે કે પાડાના ઉપર અબીલ ગુલાલ નખોણ્યો. ગણપતિના સંઘમાં ઉંદરા પૂજાય, શિવજીના સંઘમાં પુઠ્યો પૂજાય, દશામાના સંઘમાં હોઢની ગંધ મારતી હોય તો હે પૂજાય. અને હારા આપણે કોઈ રોમ રોમ ના કે પણ કોઈનો સંઘ કર્યો છે? કોઈનો એ સંઘ કર્યો? સંઘ થાય તો કોક રોમ રોમે કરે ને કોક કરે બાપા આપણને. અને કર્યો હોય તો કોઈ તો ઠગો ન કર્યો હોય તે ઉપરથી કોઈ આપણું નોમ જ ના લે. આમ આ ભાઈ તોથી તમે જુઓ તો સરસ બધાનો ગોરીઓ પણ લાયેલો શિવલિંગ જેવો અને ઘેર ભગવાનના તાકામાં મેં લેલો. આપણા ભગવાને ચો ઊંધી હાથ હવે ખબર છે જો ઊંધી આપણે હરખાઈ હોય અને રોજ ઈકન સોટા નાખે ને રોજ ઈકન સેવા પૂજા કરે ભાઈ. રોજ ઈકન આરતી ઉતારે. એક દારો ઘરવાળો પોણી ભરવા નીકળે કે ભરોસો કેવું છે કે સેવા પૂજા કરો છો પણ કે રોટલા મૂક્યા છે અને હું પોણી ભરવા જઉં છું કે ધ્યાન રાખજો પાછો કે હાથ ઉતાર ધાકી કશો હતો. અને ઓચિંતાનું કૂતરું પેલી સાબરી પહાણ આઈનું ભૂત થઈ ગયું અને ભગતે આમ સેવા કરતા કરતા દોઢી નજરે જોયું કે ઓહો રોટલા ના અડીને જો ભૂરી છે. આમ જો હોરકી હે ને તો એ લઈને આજુબાજુ જોયું પણ કશું હાથમાં આવ્યું. પેલો ગોરીઓ પણ પછી મોદે ખોણ્યો. આ જુંદી ભગવાન દેખોણ્યો અને આજે હું દેખોણ્યો કેમ બીજો કોઈ આશરો છે? એથી ઉઠાયા સેવાના તાકામાંથી ને ઠોક્યો સૂટે ચોરીને કૂતરાને અને કૂતરાને વાગ્યો. કૂતરું ભભાવ કરતું નાઠ્યું કે હો 2 વર્ષ સુધી કે પૂજા કરી તારા આધો કોમમાં 2 વર્ષે કે આધો કોમમાં આયા. આમ આ કોમ માટે લાયા તા રે. એટલે આપણે આવું આદર્યું છે ભાઈ. ના કીધું કે જરૂર પરંતાની નિયત છે સેવાદારે વેચી મારીએ એનું કોઈ ઠેકોનું. એટલે પહેલાના જમાનામાં જે મંદિરો હતો ને આ તો તમારે તો ગામ બહુ પવિત્ર છે બાપ. મને નગીનભાઈ વાત કરી હતી કે બાપ અમારા ગામ ની અંદર તો એકતા અને પવિત્રતા બહુ છે બાપ. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે, હું વંદન કરું છું બાપ. પણ આગળના સમયમાં જો મંદિરો ના બધું હતું ને એટલે મંદિરોની અંદર જમીનો પણ તમે જુઓ તો દોનમાં આલી હતી. 50-50 60 વીઘા 100 વીઘા મંદિરો માટે દોનમાં. અમારા ગામમાં તો એ નહીં રહી. એ વેચી મારી
અને ભગવાન હાથમાં નહીં આયા, કઈ હે જ્યાવત પણ હાથમાં આયા નહીં. શાબ બધું અને મંદિરમાં ખાતર ની થેલીઓ પડી લે. હાથું બોલો આ પૂછવા મારા ગામ ના આયા છે બધા પૂછો છો. આ આઈટમો હોય ને ભીડ પર અને આ ભક્તિ બાપ આ ભક્તિ આદરી છે આપડે ભાઈ. હે મહાપુરુષો કે ભક્તિ શું ભજન શું એ આપણને ખબર નથી. અને એટલે મહાપુરુષે કીધું કે ભજન કરું તો મારો ભય મટી જાય, રુદિએ સંભાળું રામ, હું તો કે ભજન કરું ગુરુ દેવના બાપ. મહાપુરુષો કે ભજન ભક્તિ વસ્તુ કઈક જુદી છે બાપ. અને કોઈ સત્પુરુષો મહાપુરુષો મળે તો આ વાત સમજાય, નકર ત્યાં સુધી સમજાય એવી નથી. મીરાબાઈએ સગુણ ભક્તિ બહુ કરી બાપ. મેવાડ ની અંદર રાઠોડો ના કુળ ની અંદર જન્મેલી મીરા બાળપણ ની અંદર થી અને ભક્તિનો વૈરાગ જાગેલો બાપ. બાળપણ ની અંદર થી જ ગિરધર ગોપાલ ને મૂર્તિમાં જોતી, મૂર્તિમાં પૂજા કરતી બાપ. એ વખતે એના દાદા એના બાપા એટલી વાહ વાહ કરતા કે અમારા કુળ ની અંદર મીરા દીપક પાક્યો છે કે જેને બાળપણ ની અંદર કે આવો ભક્તિનો ભાવ જાગ્યો છે. પણ એ જ મીરા જયારે મોટી થતી જઈ અને એ મીરાને જયારે સંતો મળ્યા અને મીરાને જયારે સંતોએ પૂછ્યું કે હે મીરા તારો ગિરધર ગોપાલ કયો છે, તો જેને મૂર્તિ ઉપર લક્ષ્ય હતું, જેનું ચિત્ત મૂર્તિ ઉપર હતું કે મારો ગિરધર ગોપાલ મને મૂર્તિમાં દેખાય છે. સંતોએ કીધું કે હે મીરા તારો ગિરધર ગોપાલ આ મૂર્તિ સિવાય બીજો કયો દેખાય ખરો તને? તો રાત ને દિવસ ખાલી મીરાના મૂર્તિનું ચિંતન હતું. એટલે મૂર્તિમાં જ ગિરધર ગોપાલ દેખાતો હતો, બીજા ચોય દેખાતો. એટલે મીરાએ ના પાડી કે ના પ્રભુ મને મારો ગિરધર ગોપાલ મૂર્તિ સિવાય બીજો ક્યાંય દેખાતો નથી. તો કે મીરા ભગવાન એવો નથી કે એક જ જગ્યાએ તને દેખાય. પરમાત્મા આખો બ્રહ્માંડ નો માલિક છે બાપ. એ એક જગ્યાએ હોય ને બીજી જગ્યાએ ના હોય એવું નથી બાપ. કે એ પરમાત્મા એ માલિક નું જોશ સંતોએ ખાલી ઈશારો કર્યો તો મીરાને. પણ મીરાને પરમાત્માની પ્યાસ હતી ભાઈ. હો આપણા જેવી આશા ઈચ્છા ના આશક્તિઓ નથી. એ મીરાએ તરત જ સંતોનું પૂછ્યું કે પ્રભુ એવો કયો રસ્તો છે કે જે રસ્તે જવાથી મને જો જુઓ તમારા પરમાત્માના દર્શન થાય? તો કે મીરા એના માટે અમે અધિકારી નથી, પણ અમે તને રસ્તો બતાવીએ. કે કયો રસ્તો? તો કે તારા જ નગર ની અંદર રોહિદાસ છે. રોહિદાસ જે ચમાર જ્ઞાતિના દેહના નાતે ચમાર જ્ઞાતિના હતા. અને મીરા રાઠોડો ના કુળ ની અંદર કે મીરા રોહિદાસ સંત એ આ પદના અધિકારી છે અને એ તને આ માર્ગ બતાવશે. જો અધિકાર વગર કોઈ દારો જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થાય નહીં. ભલે આપણે આખા ગામના બુદ્ધિશાળી માણસ છીએ, આખા ગામમાં ભણેલા ગણેલા છીએ, સૌથી પાવરફુલ ડિગ્રી આપણા પાસે હોય, પણ ગામનો સરપંચ ભણ હોય ને તો એનો અંગૂઠો જ કોમમાં આવે. તમારી ઇંગ્લિશ ની સહી એ કોમમાં આવે. જેમ કે એનો અધિકાર છે, એને સત્તા છે બાપ, એનો અંગૂઠો કોમમાં આવે. બાકી તમારી અંગ્રેજીની સહી એ ચાલે. અને જે હાથ સરપંચ હોય ને એ કોમમાં આવે. નકર જે જતા રહ્યા ને અમાર નગીન બે હતા આમાં ઉતરી ગયા અને પછી એમાં રાજ્યો એમ કે નગીનો મોસાઈ કર અલ્યા કરે ને તો એ તોય ચાલે છે. કહું થઈ ગયા એમ જે દારા જે સત્તા ઉપર હોય એની જો આપણે સેવા કરીએ કે એનું ચરણ સ્વીકારીએ તો આપણું કોમ થાય. જે સત્તા ઉપરથી ઉતરી ગયા આમાં આખી જિંદગી અનાગર બોડો કુટે મેર પરા. ગોધી બાપુ જે દારા હયાત હતા એ દારા દેશને આઝાદ કરી દીધો ભાઈ. આમાં આજ કોક દેશમાં હલારો થાય એટલે એનો પુત્રો પાસે બોડો પીટકાવાનો કે ગોધીજી જેવા થવું પડે. હનુમાન જે દારા પ્રગટ હતા એ દારા લંકોમાંથી સીતાને લઈ આયા. આમાં આપણે ઘરવાળી જતી રહે તો એ રહ્યા મન કહેવાનું કે આપણા ગામના મન તૈયાર કરવા પડે. પણ નાખી પૂંછડા વાળો આવે તો જ ખરો. અલે આમ ગહાઈ ગયેલો ના હોય કશે કોણ એમ નિમ પેલા રોમધનુષ લઈને ફરતા હતા. આમ રિવોલ્વર લઈને ના ફર કોઈ રેચા એ વખતે રેસા ધનો હતો તે રે લઈને ફર્યા. ચમ મારું તેમ બહેન નાવ લે પણ નહીં મેર પડાયો. આ તો ખાલી આદર્યું છે ભાઈ. પછી રોજ 20 વર્ષ સુધી અંબાજી હેઠતો જાય ને કોક દારો અંબાજી ની ઈચ્છા થઈ જાય લાયતાના ભગત 20 વર્ષથી પૂનમ ભરસ લાયતા હોમ જઈને દર્શન આલવા દે. અને બચારો વાઘ ઉપર બેહી અને દર્શન દેવા આવું તો આઈ રહી જોય ખરા કપાસ આવે
વાઘ જોઈને ઉભા રહીએ રે અને પાછા હોય તો નવરાત્રીમાં તો ગરબા કોઈ કે ડુંગર થી ઉતર્યો વાઘ માતા અંબાજી કી વાઘ ને પાછો અલે અર કાયું કૂતરું આવે તો ખાલી મડેવરી માં કાયું કૂતરું આવી જાય તો યાર ગાવાર કે ગેમ નહીં જોય અને કી વાઘ ને પાછો વાઘ ને પાછો હું ઠોકમ ઠોક કરી છે ભાઈ તાન કોથળીઓ પીને ગાય ગયા છે આપણા મનમાં ભગત જોર ગરબા ગાય છે પણ ભગત નહીં ગાતા તો પેલી કોથળી ગાય છે આ ગરબા હું કોમ ના ભાઈ આ ભક્તિ હું કોમ નહીં આ ભજનો હું અત્યારે આવા ચાલે છે ભાઈ હો તમારા ગામમાં તો નથી એટલે બહુ ધન્યવાદ છે બાપ તમારે તો ખૂબ ખૂબ પુણ્ય કહેવાય જાગ્રતતા કહેવાય નકર મારા બાજુ કોથળીઓ વાળા ભજન હેડ લ્યો અને હવે વારહુંદી હેડ પાછો હું અહીંથી રાતે 2 વાગે જઉં તો શંકરભાઈ ભજન ચાલુ હોય છે કે નહીં હતો આપણે એમ થાય ખરું જબરજસ્ત ભક્તિ આપણા ગામમાં હેડ હશે પણ જઈએ તા ને ખબર પડે એ રીએ હોય લ્યો ભક્તિ ભજન હું કરવા માટે છે બાપ એ આપણને ખબર નથી ગાયા બજાયા લોક रिजाया खबर नहीं पाया बंदा अपने घर की दास भिखारम यूं कहे तन मन धन शीश अर्पण कर तो खबर पड़े वो घर की बाप त्यो हुंदी आ घर ની ઓળખાણ થાય એ મીરાને જ્યારે સંતોએ કીધું કે હે મીરા તારા નગર ની અંદર સંત રોહિદાસ ને અધિકારી છે બાપ એમના શરણે જતી રહ્યા મીરાને ભાઈ પરમાત્માની એટલી તાલાવેલી હતી ને કે મીરા એ વખતે કશું જોયું નતું કે હું રાઠોડના કુળની છું બાપ રાજરોણી છું અને હું રોહિદાસ કમારના ચરણે જઈ તો મારી દશા હું આવશે આ હું પરિણામ જોયું આજે ભક્તિ કરવી ને તો હાથ વખત પૂછે છે કે ગુરુ ચેવા છે લે જેવી નાતના છે અને નાત જુઓ ને કોઈ દાડો ભક્તો ના થાય લખી રાખો હા એટલે તમારા તો હમ જ્યાં કુટુંબ કબીલા આપણે તો કુટુંબ કબીલા ને આ બધું હોય સમાજ ને આ બધું હોય એટલે ઘણી વખત આપણે તો નાત થી થોડા પેલા થતા એટલે અંતરમાં તો આપણે ભેદભાવ ના હોય પણ પેલોના લીધા આપણે થોડુંક પેલું રાખતા હોય પણ આ મારા જેવા ગરબાર સોરીને સંસાર સોરીને બાવા થઈ ગયા ઈ હોને ઠોબારવાનો હોય ને નાત જાત નરતી હેલે ઈ હે મારા વજહ તમે જુઓ તો કે કયા છે ભાઈ રીઝન તો કે પટેલ ના જમવાનું બનાવજો ને મારું અલે આ મારા હલારો હોય તાર તો કશું સજ નહીં ના નાગો નાયક નેચો એવું કશું આગળ પાછળ કશું નહીં અને તને હું ન રહે પણ કે ના છે કે મોય પડેલું છે તો પડ્યું છે ભીતરમાં પડ્યું છે અને આ ભીતરમાં જો સુધી આવા સંશયો પડ્યા છે ત્યાં સુધી ભક્તિ કદી તૈન કાળમાં થાય એવી ગંગા સત્ય પાનભાઈ કીધું કે જાતિ રે ભાતી નથી હરી કેરા દેશમાં કાઢવો વરણ ને વિકાર આ વરણ વિકાર જો સુધી આપણા હૃદયમાંથી ભીતરમાંથી નહીં જાય તો સુધી ભક્તિનું પહેલું પગથિયું ચડાયું નથી પછી હાથ હોના હા વાલાજીના મહિના એ ખાલી બતાવવા માટે ગઈએ ખરું બાકી નું કોઈ રિઝલ્ટ આવે નહીં બા અને મીરાબાઈ ના તાલાવેલી લાગી હવાડ પડતા પડતા 4 વાગે રોહિદાસ સમાજના શરણે જતી ભાઈ સેજે વાર લગાઈ માથા ચોબડું ઉતારીને આવતા હતા રોહિદાસ બાપુએ જોયું કે કોણ છે બાપ તો જોયું મીરા કે બેટા શેટી રે કે તું ચો મારા પગે પડ્યો કે બાપુ આવો પગ મેકું નહીં મને આ વાત સમજાવો આ સત્સંગનો યોગ સમજાવો કે બેટા તારું કોમ નથી બાપ તું રાઠોડના કુળની દીકરી છે બાપ અને તને કોઈ રવા દેશે આજથી 700-800 વર્ષ પહેલા જે કુળની અંદર આટલી મર્યાદાઓ હે આટલી ચુસ્તતા હતી એ વખતે મીરા જો આ બધી ભેદ ભ્રાંતિઓ તોડી અને જો સંતના શરણે જતી રહેતી હોય અને આજની તારીખમાં આપણને જો આ બધું નડતું હોય બાપ તો મહાપુરુષો કે હજી ઘણું આપણા વચ્ચે છેટું છે જે મીરાએ પરવા કરી નહીં અને મીરાને જયારે રોહિદાસ સમારે શાનકાર કરી અને મીરાને જયારે ગુરુ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જો આજ સુધી કેવલ માત્ર પોતાના મનથી ભક્તિ કરતી હતી એટલે ગુગરા બધીને નાસ્તી કૂદતી પણ જયારે સદગુરુ મળ્યા અને એ મીરાને જયારે પારખ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ તાણે મીરા બોલી હતી હારે હરી વસે હરિના જન્મ પ્રભુ નથી પાણી પવન મોરે હરી વસે હરિના જન્મ ઓમ કરાવો ભલે યજ્ઞ કરાવો પ્રભુ નથી ઓમ અવન મોરે હરી વસે હરિના ભાઈ પૈસા વાળા હોય ઓમ કરાવો અવન કરાવો યજ્ઞ કરાવો બાપ જેના કશું ચૂલો હરગાવાના લાકડો નથી એ યજ્ઞ ચોથી કરાવું બાપ તો શું અનુભવ ભગવાન ના મેળ પડે ઓમ કરાવો ભલે યજ્ઞ કરાવો પ્રભુ નથી ઓમ અવન મારે હરી વસે હરિના જન અરે ભેખ ધરીને તમે સિદ્ધ ભટકો છો પ્રભુ નથી ભેખ અરણ મારે હરી વસે હરિના
ગંગામાં જાઓ ભલે ગોમતી જાઓ, પ્રભુ નથી પાણી પવન મોરે, હરિ વસે હરિના જન્મ. પરમાત્મા તોય તમારાથી દૂર નથી, હરિ વસે હરિના જન્મ. આ હરિના જન્મની અંદર જ પરમાત્મા પ્રગટ છે બાપ, પણ આપણને એ દેખાતો નથી. મહાપુરુષો કે જો વેહ બદલવાથી, ઘર બાર ત્યાગવાથી, આ બધું છોડવાથી જો પરમાત્માની પ્રાપ્તિ થઈ જતી હોય તો આપણા ઇતિહાસની અંદર 88,000 ઋષિ મુનિઓ થઈ ગયા. 88,000 ઋષિ મુનિઓ ધ્યાન ધરી ધરી તપશ્ચર્યાઓ કરી કરીને શરીરને રાફડા કરી નાખ્યા, છતાં મહાપુરુષોના પુરાવા છે કબીર સાહેબ જેવાના કે પરમ પદની પ્રાપ્તિ કરી શક્યા. અને તમે જોવું હોય તો જોજો, આજની તારીખમાં તમે ભજન ગાતા હશો તો એમાં બોલતા હશો કે મારા સંતોના ચરણોમાં વાસ, મારા સદગુરુના ચરણોમાં વાસ, મારા સંતોનો બેટલો સવાયો. કોઈ એમ નહીં કે મારા સંન્યાસીના ચરણોમાં વાસ ને મારા બ્રહ્મચારીના ચરણોમાં વાસ ને મારા ઓના ચરણો, સંતના ચરણોમાં વાસ. બાપ સંતનો કોઈ દારો ખેલ હોય નહીં, સંત કોઈ દારો ખેલ કાઢ નહીં. આવા નગરની અંદર એક દારો રાજા મરણ પથારીએ પડ્યો તો, અને રાજાની એક ઈચ્છા થઈ ગઈ કે હે પ્રધાન, ગમે ત્યાંથી કોઈ સંતને લેતો હોય, મારી છેલ્લી ઈચ્છા મારે સંતને દર્શન કરવાની છે. પ્રધાનનો હુકમ કર્યો કે ગમે ત્યાંથી સંત લઈ આય. પ્રધાનને ખબર નહીં કે સંત એટલે શું. નગરમાં ફર્યો પણ કોઈ જેમ કે જૂઠા હતા એ ખબર હતી કે રાજાના આગળ તો જૂઠું બોલાય, બીજા બધા તો જૂઠું ચલી લેવત કે કહી દો કે હા મેં સંત છીએ એવું બોલી લેવત. પણ કે આ તો રાજાના પાહન દવાનું છે, અને જો ખબર પડી ગઈ તો મોત આવશે, એટલે બધા જૂઠા હતા એ તૈયાર થયા. છેવટે એક નાયક, જે ખેલ કાઢવા વાળો નાયક હતો, એ નાયક ને પ્રધાન મળ્યો અને જોયું, વાત કરી કે નાયક રાજાને કે સંતનો દર્શન કરવા છે તો કે તું સંતનો વેહ ના કાઢે કે. પેલો કે તમે કહેતા હોય તો અનમોનનો કાઢું, અનમોનનો સામાન છે માર પાહન. કૃષ્ણનો કાઢું, કૃષ્ણનો સામાન છે. રોમનો કાઢું, રોમનો સામાન છે. બાવાનો કહેતા હોય તો બાવાનો સામાન છે. કારકાનો કહેતા હોય તો કારકામાનો છે, જીભ લોબી લટકાવવાની છે, લોબા બાલે છે. કારખાનો કહેતા તો કાળીમાનો કાઢું, અંબામાનો વેહ કાઢું, પણ હજી સુધી સંતનો વેહ કાઢ્યો. અને સંતનો લુગરો હોય એ મને હજી ખબર. બાપ વિચારો, આ એક શબ્દ નાયકનો પ્રધાન હચમચી ગયો બાપ. છેવટે પ્રધાને એક જ વાત કરી કે તું કશું ભલે વેહ ના કાઢું તો કોઈ નહીં, પણ જેવો ને જેવો આવો નાયક છે એમના એમ તું મારા હંગાતી ના હેડ કે આવો નું બાપ. તો કે આવો ને આવો જ તું હેડ કે મારા હંગાતી કે. રાજાના પાસે લઈ ગયા, ખાલી એટલી જ વાત કરેલી નાયક ને કે તારે કશું બોલવાનું નહીં. બસ તો રાજાના પથારી જોડે લઈ ગયા, નાયક ઉભો રાખ્યો અને પ્રધાને કીધું કે હે રાજા, કે સંત પધાર્યા છે. રાજાની એક જ દ્રષ્ટિ હતી બાપ કે મારા સંતનો દર્શન કરવો છે. રાજાને એક જ દ્રષ્ટિ હતી. રાજાએ નમન કર્યા, સંતનું સ્વરૂપ જાણી, બીજું કશું જાણ્યું નથી બાપ. બસ વિશ્વાસ રાખ્યો કે બસ આ પ્રધાન સંત લાવ્યો છે અને હું સંતનો દર્શન કરી લઉં. એવા ભાવથી રાજાએ દર્શન કરી લીધો અને છેવટે પ્રધાનને કહી દીધું કે પ્રધાન, સંતને જે જોઈએ આપી દે. હવે પેલો નાયક ને લાયો તો એટલે ભાડું કરીને લાયો તો તે કે લેતા ને મુઠ્ઠી તને આ ઝવેરા તાલુ છું હીરા મોણે તે લઈ જા. જેવી નાયકના હાથમાં પ્રધાને મોણેક ઝવેરાત આપી એટલે તરત જ નાયકને વિચાર બદલાયો બાપ કે હું સંત તો નથી જ, એ તો ખાલી એક ખેલ કાઢ્યો છે બાપ. હું તો ખાલી જૂઠું બોલીને આવ્યો છું. જો જૂઠું બોલવાથી, સંતનું ખાલી નામ લેવાથી જો મારા હાથમાં આટલી હીરા મોણેક ને ઝવેરાત આવી જતી હોય તો જો ખાલી સંતના શરણે જતો રહો તો કોઈ દાડો મારા ખેલ કાઢવાનું બાકી રહેશે. નાયકે તરત જ પ્રધાન પાછા બીજા કે પ્રધાન મારી ભૂલ થઈ ગઈ છે બાપ, પણ કે પાછા લઈ લે, મારે કશું લેવું નથી. કે કેમ લ્યા, લઈ જા કે ફરીથી તારા કોઈ દાડો માગવાનો વારો આવશે નહીં. કે આજે લઈ જાય ને તો છેક આખા ભાવ માગવું પડશે, પણ જો આજે મૂકી દે તો જીવનમાં કોઈ દાડો માગવું પડશે. નાયક ને એટલે એવો ભાવ થઈ ગયો કે બાપ ખલાસ, આજ પછી અમે આ ખેલ કાઢવા નથી. કોક મહાપુરુષોના ચરણે જઈને સંતની ભૂમિકાને પામવું છે બાપ, સંતની ભૂમિકા. સંત એટલે સર્વનો જો અંત આવી જાય, બધી જ ભ્રમણાઓનો, ભ્રાંતિઓનો, બધી જ ઉપાધિઓનો જો અંત આવી જાય એ સંત છે બાપ.
સતના ઉપર મીંડું વાળા, સતના શિખર ઉપર જે બેઠો છે એ ભૂમિકા સંતની છે, એ સદગુરુની ભૂમિકા છે. અને એવા મહાપુરુષો જયારે મીરાને મળ્યા ત્યારે મીરા બીજી વાણીમાં બોલી કે તારા આત્માનો ઓળખ્યા વિનારે, તારી બ્રહ્મણાને ભાગ્યા વિનારે તારો ભવનો ફેરો નહીં મટા. આ ભવનો ફેરો મટાડવા માટે મળ્યા છે બાપ. ભવનો ફેરો મટાડવા માટે ભજન સત્સંગની જરૂર છે. આ કોઈ આશીર્વાદ નથી લેવાના કે બાપજીનો મોથા હાથ પડી જાય એટલે આપણે લીલા લેર થઈ જાય, સિંહો છોકરો ના હોય તો થઈ જાય, લીલી વાડીઓ થઈ જાય. એના માટેની આ ભક્તિ નથી ભાઈ હો. એના માટે મોનીને બેઠા હોય તો આ માર્ગ છે. એ તો પેલા બધા મદારીઓનો માર્ગ. હા બેટા તેરા કલ્યાણ હો જાયગા. એટલે તારું થયું છે. હું લોકોનું કલ્યાણ કરવા નીકળ્યો છું. ઘણા મારા પાસે બચારા આવી જાય છે કે બાપજી કોઈ જોવો છો? મેં ખાસું બારું તો રોજતાન હું આખો નાખો તને જોઉં છું કે ના બાપજી એમ નહીં કે કોક જોયા લોકો કે આમ હમું વરાયું. મેં કહ્યું મેં એવું જોતા હોય તો મારું પેલું ના જોઈ નાખે. તમારે બધા હલંગાથી કા હલારા કરીએ. પરીક્ષા આવે એટલે છોકરાને લઈને આવે કે બાપજી આશીર્વાદ આલો, ટકા હારા આવે. એટલે પણ મને તો પૂછો તમે જેટલું ભણ્યા છો એ તો પૂછો પેલા. હું હારા કોલેજમાં 3 વખત તો નપાસ થયો છું અને તમે મારો હાથ મેલાવો એટલે કોઈ સીઓ પાસ થઈ જાય. અને આ ધંધો કોઈ દારો ચરતા નહીં બી હો. મારા જેવા ગમે ત્યાં મળે પણ કોઈ દારો આ ધંધો ચરતા. આ બધા ઠગાઈના ધંધા છે ભાઈ. તમારા સિવાય તમારું ભલું બીજું કોઈ જગતમાં કરાય એવું નથી. હા સંત કૃપાની બહુ જરૂર છે બાપ. સંત કૃપા, સદગુરુ કૃપા છે તો જ આપણા જીવનમાં કોક બદલાવ આવશે. નકર 3 કાળમાં આવે એવું નથી બા. જાતે જાતે આપણે ઈચ્છા કરીએ કે હું નાવડું પેલા કિનારા ચલાઈ લઉં, ઓમ હું કે પેલું એ શકી ઓમ ખાલી આ લાવવાનું જ છે. પણ ના ભાઈ હોય એવું નહીં. આ ઓ ઈમીનમાં લાવવાનું ને તો નાવડો વાળો બચ્ચાને શું કા પેલું થયો આપડે હવ ના નાવડા બે ના જતા રહો. પણ એ મેળ આવે એવો નથી બાપ. તો નાવિક ની જરૂર પડે. એ મહાપુરુષ કે નાવ આપણને મનુષ્ય દેહ રૂપી મળ્યું છે પણ સદગુરુ રૂપી નાવિક ના મળે ત્યાં સુધી આ નાવડું પેલા કિનારે જાય એવું નથી બાપ. બીજાની વાત ના માનીએ તો કોઈ નહીં બાપ, પણ આગળના મહાપુરુષો હું કરીને જશે એ હોય જો રસ્તો પકડીએ તો આપણું ભલું થઈ જાય બાપ. રામ કુના શરણે જ્યાં બાપ. તમે જુઓ યોગ વશિષ્ઠ રામાયણ ની અંદર વાંચો તો બાપ રામનો ગુરુ વશિષ્ઠ ને સત્સંગ થયો. રામ ગુરુ વશિષ્ઠ ના ચરણે જ્યાં, કૃષ્ણ દુર્વાસા મુનિ ના ચરણે જ્યાં, રામદેવજી જેવા બાળીનાથ ના ચરણે જ્યાં, કબીર સાહેબ જેવા રામાનંદ ના ચરણે જ્યાં, મીરાબાઈ રોહિદાસ ના ચરણે જતા રહ્યો, જેસલ તોરલ જેવા મહાપુરુષો ગુરુ ઉગમસિંહ બાવા ના ચરણે જતા રહ્યા, ગંગા સતી પોનબાઈ જે સંતો મહાપુરુષો થઈ ગયા એ સદગુરુ ના ચરણે ગયા ભાઈ. એમને સદગુરુ ની ભક્તિ કરી. આપણે કોની કરી? તમે ભજનો ગોત્રીમાં બોલો કે ફલાણા નો સંતોના ચરણોમાં વાસ, ફલાણા નો ના ચરણોમાં વાસ, તને આપણો કોના ચરણોમાં વાસ? બારોબાર નો વાસ. આવા ગામની અંદર એક નગર શેઠ આયેલા. તે નગર શેઠ ની ગાડીમાં 10 લાખ નો કૂતરો અને નગર શેઠ ગોમ વચ્ચે જ ગાડી મૂકી અને કોમ માટે જ્યાં અને બારીનો કાચ થોડો અડધો ખુલ્લો રાખ્યો તો પેલા કૂતરાને અવાની અવર જવર માટે. તે કૂતરું 10 લાખ નું કૂતરું મય બારીમાંથી ડોક્યો કરીને બહાર જુઓ એટલે ગોમનો કૂતરો ભેગો થઈ ગયો કે મનો કે ના મનો કે આપણી નાતનો છે. પણ થોડો ખચકો ને કે આપણી નાતનો પણ આવી ગાડીમાં બેસતો હે ગઈ પછી હેડો જઈએ તો ખરો. બધો ફરતો થઈ ગયો અને પેલાને પૂછ કે તમે અમારી નાતના લાગો છો કે હો? પેલો કે હો તમારી નાતનો જ છું યાર. તો ભલા આદમી કે તમે ગાડીમાં અમે તો તૂટી ગયા કે. પેલો કે ભાઈ મારો માલિક છે, આ ગાડી છે ને 25 લાખ ની એ મારો માલિક લઈને આવ્યો છે. મારો માલિક જો જાય કે મને લઈ જાય શકે. પેલા કે હારો આપડે તો ગોમ ની બાર હજી યાદ દહે કે. પછી પેલો કૂતરો ને બહુ જિજ્ઞાસા જાગી, કારું પૂછવા તો દે મારો વાલા આપણી નાતનો છે પણ આવો હાઈફાઈ રહેશે, ગંધાતો નહીં, હું ગાય હારો હારો કે તમે આ સરસ મજાના બાલ તમારા સરસ છે ને આ બધા તમે તો શું ગંધ મારો છો ને? કે હા હું રોજ સવારે નવ છું. કે તમે પેલું કૂતરું ગાડી વાળું પૂછ્યું કે તમે બધા નો છો? ઉનાળામાં અવારો ભરાય તો ચોક ડૂબકી મારીએ ને કે ના બાબા તો મારા ખોંદનમાં નહીં કે આપું. એટલે હાલ કે રારે કારણ કે આટલું બધું શું ગંદીદાર તો કે રોજ નવરાવા મારો માલિક શેમ્પુ થી ને હાબુ થી ને કે એ બધું હો આવે તો કે બધું ચોપડવાનું આવે. પેલા કે અમે દૂરમાં આરોટ્યા જ છીએ, બીજું કોઈ કર્યું
મારો માલિક સેન્ટ બેન્ટ છોટો તેમાં કે હું કહો છો હારા. પછી કૂતરો વધારે જિજ્ઞાસા જાગી કે તમે ખાવા પીવામાં શું કહો છો? તો કે હવારે બસ બ્રેડ નાસ્તો મળે, પછી ટોસ મળે, બપોરે જમવાનું મળે, પાછું 3 વાગે નાસ્તો મળે, પાછું જે જમવાનું મળે. પેલા બ્રેડ નું બટર નું ટોસ ના હું તો હો ભરેલું જ નહીં આ કૂતરો. એ તો તાટમાં પડ્યું બધું ભેગું જીવન તો જે ગણો એ વધી ઘટી પાછું કે હારું મારા ભાગ્યમાં તો કોઈ દાડા ટોસ બોસ આયા જ નહીં. પેલો કે પણ મારા માલિક છે. પેલો કૂતરો શું કે મારા માલિક છે. પેલા કે હારું સાચી વાત તારા માલિક છે. પછી પેલા કૂતરાએ પૂછ્યું કે મારા માલિક બાલિક ખરો કોઈ? કે મારે તો આખું ગોમ માલિક, મારે કોઈ માલિક બાલિક નહીં. પેલો કે તાન દશા એ જ હોય કે પછી તાન પછી તમારે બેહવા ઉઠવાનું ને આટલી બધી તમને ફેસિલિટી શી રીતે મળે શકી? તમે એવું શું કરો છો? પેલો કે ભાઈ હું મારા માલિક નું આ બધું ખાઉં છું ને, પણ મારા માલિક નું ઋણ અદા કરું છું ભાઈ. હા, મારો માલિક મને ખવડાવે પીવડાવે એટલે માલિક રાત્રે હુઈ જાય ને એટલે હું આખી રાત માલિક ના બંગલાની ચોકી કરું છું. કોઈ અજાણ્યો કે ગમે તેવું કોઈ પહેરી જાય ને તો હું મારા માલિક ને બહીન ઉઠારું છું અને મારા માલિક નું ખાધેલું હું હજમ કરું છું. તો મારા આવું કઈ ખરું? પેલા કે અમે બહીએ તો છીએ પણ બધું આખું ગોમ હોઈ જાય ને એટલે આદરીએ છે કે અનુપતિ કી ઠોક છે. પછી બધો ગયા મન તો તે ઠોક જ કા લોકોની ઊંઘ બગાડો એટલે અડધો બધાના આવત હોય ઊંઘ બગાડવાનો. તમારે કોકની બગડતી હોય તો દયા કરજો હો બાપ, આજનો દારો. પેલો કે અમે બહીએ તો છીએ પણ આખા ગોમની ઊંઘ બગાડીએ છે બાપ. એટલે પેલું એ થાય નકોમું બહીએ છે. આ તો ખાલી દ્રષ્ટાંત છે બાપ, પણ આપણા જીવનમાં લેવાનું કે જેના જીવનમાં કોઈ મહાપુરુષો સંતોનું સાનિધ્ય નથી મળ્યું એ જીવન આપણું આવું જ છે. નકોમું બહ બહ કરીએ, નકોમું બોલ બોલ કરીએ છે એટલે આપણી તો ગણના થતી નથી. પછી પેલા કૂતરાને પૂછ્યું કે ભાઈ તમે આ બધું ખોસો પીવો છો તો પછી તમારા સંડાસ બાથરૂમ જવાની? કે હા, મારા માલિકે જો જગ્યા બતાવી હોય તેઓ જવાનું, કોઈ જાતનો બગાડ કરવાનો. પેલા એ વિવેક ની વાત કરે છે. જેનો માલિક છે એ વિવેક વાળી વાત કરે છે અને જેનો માલિક નથી એનો કોઈ જાતનો વિવેક નથી. અને કેતા મારા લ્યા તો કે હા, મારે તો બધા ઓગણો સાફ કર્યો હોય ઈકન જઈને ઠોક્યા હોય ને કે મારે તો ઈકન કોઈ જગ્યા બગ્યા જેવું હોય. પછી લોકો ઠોક જ કે ભાઈ દોડ્યા. આપણે જો જો માર ખાધ્યો છે ઈ આ રીતે જ ખાધ્યો છે ભાઈ. આપણને આપણા માથે માલિક મળ્યો નથી. અલ્યા જેની ભક્તિ કરો છો એ મહાપુરુષો જો કોઈ સમ્રાટ સત્પુરુષો મળ્યા હોય તો શું આપણા જીવનમાં કોઈ મહાપુરુષ નહીં બાપ? આ જીવન આખું એરે જતું રહેવાનું, આ જીવન આખું એરે જતું રહેવાનું. સાખીઓ તો બધા ભજનમાં બોલતા છે કે જનેતા મૈયા જન્મ દે ભક્ત દાતાર કોતો સુરો નહીતર રેજે માં વાંજણી મત ગુમાવ શરીર કો નૂર. જનેતા બિચારી ક્યાં કરે જેને પથ્થર પડ્યા પેટ, એક પથ્થર કો ચંદન ચરે दूसरा लाख અનેક બાપ. એ માં જન્મ આલુ તો તૈણ ના આલજે, કો તો ભક્ત દાતાર કો તો સુરો. અલે શુરવીરતા ના આપણા કોડોમાં જોરે તો શુરવીરતા ના બતાવાય તો કોઈ નહીં. આપણા જોડે રૂપિયા ધન સંપત્તિ ના હોય, દાતારી ના થઈ શકે તો કોઈ નહીં, પણ એક ભક્તિ તો દુબળા પાતળા મોદા ગમે તે ભિખારી થઈએ થઈ શકે. અને જો એ ભક્તિમાં જો આપણે કોમ નાઈએ તો આ ધરતીને ભારે મારીશ આપણે, તો આ ધરતીને ભારે મારીશ આપણે. નારદજી જેવા ભગવાનના સાનિધ્યમાં બેહતા પણ ઉઠીને જોઈ ને એટલે ભગવાન લોટો પાણી રેડી અને જમીન ધોઈ નાખતા હતા. તમારે વાંચવું હોય તો વાંચજો શાસ્ત્રની અંદર. નારદજીએ પૂછ્યું એક દારો કે પ્રભુ હું ઉઠીને જઉં છું એટલે તમે કેમ લોટો પાણી રેડી દેશો? કે નારદ પૂછ નહીં, મજા છે કે ના પ્રભુ મને સંશય થયો છે એટલે મને રસ્તો બતાવો. કે નારદ તું નુગરો છે, તારા માથે કોઈ સમર્થ સદગુરુ નથી અને નુગરાથી કે મારી આ જમીન અપવિત્ર થાય છે એટલે હું લોટો પાણી રેડીને ધોઈ નાખું કે. નારદજી નો હાથ મચી ગયા હતા કે પૂછ્યું ના હોત તો હારું હતું, પણ હું પૂછી લીધું એટલે ભગવાને કીધું કે નારદજી જા કોઈ સમર્થ પુરુષ ના ચરણે જતો રહેજે, નહીતર ભલે તને અહમ હોય કે હું રોજ વૈકુંઠમાં ભગવાનના સાનિધ્યમાં રહું છું, પણ નહીં તું નહીં, મારા માથે જો સદગુરુ નહીં હોય ને તો 84 નું ખોણી સસ અને સજ. આ તો કોઈ પૂર્વના યુગ થી આ સત્તા મળી છે બાપ. આ જે સત્તા મળી છે જે આપણને સાહેબી મળે, અરે મન કોક સંત કહેતું હોય કોઈ ગુરુ કહેતું હોય એ તો કઈક પૂર્વના યોગે મળ્યું છે, એનો અહમ કરવાની જરૂર નથી. પણ એવું ભાથું કરો ભાઈ,
એવું ભાથું બધો કે જેથી કરી અને જગત યાદ કરે બાપ. મીરાબાઈ ગુરુ નતો, શબરી ગુરુ નથી બની, શબરી સંત નથી બની બાપ, પણ એને પોતાની ભક્તિ એવી ભાવથી કરી નાખી આખું જગત રોમના હાથી શબરીની યાદ. એટલે રોમચમ બીજા હાગવાલાના ઘેર નહીં ગયા હોય ભાઈ, તને કોઈ નો નોમ નહીં, શબરીનું જ નોમ ચમ કે શબરીના ઘેર જાય એવું રામાયણમાં જે શબરીનું હગવાલાના ઘેર કોઈ નો નોમ ના દીધો. કે પેલો કોઈ રોમનું ઓળખતો, કોક દીકરો અસહીમાં ઓળખતું હતું, કોક મોમો છે ને કાકો છે, દેહના સંબંધોથી ઓળખતું હતું, પરમાત્માના સંબંધથી કોઈ ઓળખતું નતું. અને આપણે ભૂલ આ જ પડી છે, આપણે આ જ સંતોને પરમાત્મા સ્વરૂપ જોઈ શકતા નથી. આપણે ભગવાન કોને કહીએ છે? જતા રહ્યા. એટલે જે દાડા યાદ હતા એ ઓમાં કેટલોય પગ પકડ્યા ભાઈ, જે દાડા રોમાં યાદ હતા એ વખત કેટલોય પગ પકડ્યા કે પ્રભુ અમારું ઉદ્ધાર કરો, કેટલોય પકડ્યા. અને મોનજી, શબરી, વિભીષણ આ ત્રણ જ જણે ઘર નોચો જો બધો. જો ભગવાન છે, પરિબ્રહ્મ નારાયણ છે, તો વનવાસ આલો જ ખરા. કૃષ્ણ પરમાત્મા થઈ ગયા, કેટલો ઘર નયો ઓળખ્યો ભાઈ, કોને પગ પકડ્યા? હે કોઈએ ઓળખ્યા નહીં. રાધા, ગોપીઓ, ઉદ્ધવજી, સુદામા, જે આવા બચારા કંગાલ ગરીબ જે પરમાત્માને ઓળખતા હતા, એવાને પરમાત્માની ભક્તિ કરી. એટલે રામદેવ આવી ગયા, 62 પરચા પૂર્યા કિસે. હે તો એ કોને પગ પકડ્યા ભાઈ? દારા ઘર નો એ પકડ્યા. અને આદકી મારા ધૂપ ના દુવારે વેલા આવજો, હું ફોરવા આવામ મારા પાટે પધારો કી આલેમ રાજા. એટલે આયો દાડા તો ભૂખા કાઢ નાખે એના બજારાના. અને કે લીલા ગોરે આવો કેવા તો જોયો સા કોઈના આવી હોમય લીલો ગોરો. આ બધા લીલા છે, મોય રામદેવ બેઠો છે, આ બધા લીલા ગોરા છે. ઓમાંથી રામદેવ ઉતરી જાય ને એટલે આ હુકાઈ ગયા અને મોહણીઓમાં સીધા ઓન કોઈ રાખવા તૈયાર થાય નહીં. પણ આ રામદેવ ની ઓળખાણ નથી બાપ. જે જે પુરુષો પ્રગટ થઈને જગતમાં આયા પણ કોઈ ઓળખી શક્યા નહીં. હનુમાનજી જેવા ને જયારે પરમાત્માની ઓળખાણ થઈ, રામનું ઓળખી ગયા, એ વખતે શરણમાં નમી ગયા બાપ. હે પોતાનું અહમ ઓગાળી નાખ્યું. નકર બળવો નતા, એમના જેટલી તાકાત બીજા કોઈનામાં હતી નહીં. પણ પરમાત્માનો ભેટો થયો ને એટલે પોતાનો અહમ ઓગાળી નાખ્યો. આપડે તો કોક શક્તિ આલી હોય ને તો આખા ગામનું બી વળીએ. એટલે બર આલ્યું છે તો હારા રક્ષણ કરે ને જા દેશનું. હું ગામનો લોકોને બીવરાય કરે છે. ધન આલ્યું હોય તો ભલું કર, લોકોને તોડી પાડવા માટે ધન આલ્યું છે. કોક રીધી સિદ્ધિ મળી હોય તો મુઠ્ઠીઓ મારવા માટે કે લોહી પાન નાખું. ઓહો લ્યો, આવા ના માટે તમને મળ્યું છે. અને કશું એ જગત માં હું બોડો લોહી પાર મસાથી હોય તો જ પર કશું એમ ના પડે ભલા જ તા ન હું. મોટા ભુવાન બુઆ બધા ઠગ છે ભાઈ. હા, અને પોલીસ સ્ટેશન માં ગાલો દંડા મારો વાયરા આવું તો કેજો મને જો નક માર પાસે લેતા હો. તા ન હો ઈ વાયરો આવા કે નીકળી જાય આવું. આ તો ગામમાં બી કે મારી માતા જોજો ત્રણ દાડામાં તને ખબર પાડી દે. એટલે માં કયા ધન દાદર્યા માએ ઓહો અને ભાગમાં કશું ના હોય એટલે માં આવું હાતારવાન નાખે ભાઈ. અને આપડે બીજીએ હાઉ તમે જુઓ તો ખોરા નાખે લોકો કે ખમા કરો માં ભૂલ થઈ જઈ શકી. લ્યો આટલી તો ભૂલ લેતા નહીં. માં આગળ ઓકો માફી માંગી હોત તો એ કલ્યાણ થઈ જવત, પણ એ ના પર લ્યો એ માં આગળ કશું બોલ્યું નહીં. અને પેલો આગળ ખમા કરો માં કીએ એ ભૂલ થઈ ગઈ છે, આમ ફરીથી આવી કોઈ દાડો થશે નહીં. અને મારા જેવા પાછા આમ પછેરી ઓઢીને હોય મુશારા પણ શું થયા હોય. એટલે જુઓ તો ખરા મોય મા સક ભાસ તો જુઓ ધૂળમાં બેઠો છે. હમણાં એ મુશારા મને એમ કે ખગલી તો કઈ ભારતા નહીં આ મુશો છું હું અલી કરો છો. તારે તમારો ભા બધો ખોરા નાખે છે માં કી છે હે પોહાય છે. આ માં થવા આયા છો. પરમાત્મા એ મર્દ નો અવતાર આલ્યો છે, પુરુષ નો હું કા આ થઈ કઈ થો છો. હે પછી ભગવાન કહે જા તને આવતી વખત થજે. અને મામય ને થાય ભા મય તો તને તાલ્યો પારવામાં થજે, બીજું તો શું થાય તને. આ એ માટે આયા છે ભાઈ હોય કે હે. અને એટલી બધી તમારા પહાડી દ્યોશી ને આ બધું હોય તો મેં લોકો બોર્ડર ઉપર સૈનિકો બચારા મરી જાય છે રખવારું કરીને. ઈકન મુઠ્ઠીઓ જ માર્યા જાય પાકિસ્તાન વાળા ઉપર સટા. આપડે જેટલા બોકડા જોઈતા હોય એ હાલ્યું ને જે જોઈતું હોય એ હાલ્યું. તમારા પાસે એવું કોઈ હોય તો કેજો મને ભાઈ હો.
પણ ગોમમાં ના બીવડાવતા કોઈનો બાપ. તમારા પાસે કોઈક હાથું હોય તો એનો ઉપયોગ કરો બાપ. પણ હું આ બધા જૂઠા દેવને મનાવે, આ દુનિયા જૂઠા દેવને મનાવે. મનાદી તારો મહિલો દેવના સુજે, આ દુનિયા જૂઠા દેવને મનાવે. મહાપુરુષો કે મોટામાં મોટો દેવ આ આત્મ રૂપી દેવ છે. આ દેવ ના હોય તો તૈન કારમાં કોઈનું દેવ આવે એવું નહીં લ્યો. એટલે મરેલા કોઈ દારૂ ધૂણ્યા અને હાથી માતા ભગા લાવો કે મરદામાં, અને મરદા ના લાવો પેશે. આ દેવ છે તો બધા દેવ છે ને આ દેવ નહીં તો કશું છે નહીં. આ દેવ થી બધા દેવ રડિયો ના છે ભાઈ. આ તો ઘણી વખત તમે જુઓ ઈ મોએ ઈશારો કર્યો છે, બુઆ આમ ફલાણ ધૂણતા હોય કે હા ફલાણી માં જોગણી આવી પણ પહેણાયું લ્યો કે રહ્યો લ્યો, અને આવ્યું તો કે નહીં, નામાં આવ્યું કે પેલામાં આવ્યું. તો તારામાં જ બધા છે. તારે હું લાવું છે બોલ? વીર લાવો છો, પીર લાવો છો, જોગણી લાવી શકે, જે લાવો એ તમે જેનું ચિંતન કરો એ મોય લ. અને આમ તો ખાલી બધા નકામા નાટક જ છે ભાઈ. નકર હું હલ એ વખત હલતો એ વખત બે વાયર હાલજો આમ ચાલુ લાઈન ના ભટાક લઈને વાયરો ને બાયરો બધું બંધ થઈ જાય યાર. હું તાન જવા દેવું કઈ બહુ જાજી વાત. આપડે શું હતું ભાઈ કોક દેવા સમર્થ મહાપુરુષો સત્પુરુષોના ચરણે જતા રહ્યા બાપ. પ્રગટ પુરુષો જે દાડા હાથ હતા એ દાડા કોઈએ ઓળખ્યા. એ હનુમાનજીને જયારે સીતા માતાએ 9 લખો હાર આલ્યો. શા માટે? રામચંદ્રજીએ કીધું કે હે સીતાજી, તમને ખોડવા માટે, તમને લાવવા માટે સૌથી વિશિષ્ટ મહેનત જો કરી હોય તો હનુમાનજી કરીશ. એટલે હનુમાનજીને તમે તમારું યોગ્ય ભેટ આપો. કે સીતા માતાએ પોતાના ગળામાં જે 9 લખો હાર હતો એ 9 લખો હાર હનુમાનજીને આપી દીધો. હનુમાનજીએ જયારે 9 લખો હાર લઈ અને એક એક મોતીના દોણાઈમાંથી કાઢી અને મોઢાથી તોરવા માંડીને ફેંકવા માંડ્યા. સીતા માતા બાજુમાં રહીને જોયું કે હનુમાન શું કરે છે? કે મારો 9 લખો હાર મેં તને આલ્યો મોતીઓનો અને તું કે તોડી નાખે છે ને. હનુમાનજી કે માં, આ મોતીના દોણામાં મારો રોમ દેખાતો નથી અને રોમ વગરની વસ્તુ મારા કશાય કોમની નથી બાપ. હનુમાનજી શું કીધું? એ માં, ભલે તમારો 9 લખો મોતીઓનો હાર હોય પણ આ મોતીમાં મારો રોમ દેખાતો નથી બાપ. એટલે કે મારા રોમ વગરની વસ્તુ મારા કશાય કોમની. અને મન જો મોતીઓમાં રોમ ના દેખાતો હોય તો આપણને થોભલામાં અણુ અણુ ચોથી દેખાય. પણ ખબર જ નથી રોમ હું ભગવાન હું. આ તો ગીતામાં લખ્યું કે અર્જુન મારો બધાનો અવાજ છે એટલે આપણે ઠોકે રાખી છે. આપણામાં સને કઈક જોઈ જ નહીં કે થોભલામ ભગવાન છે. એટલે ઘરના બૈરોમાં દેખાતો નહીં, થોભલામ તો દેખાય તને ભલા આદમી. ઘરના બૈરો ને કઈ ના છોકરા ને ઘરના મા બાપ નો તો દૂધ કાઢતા હોય કે બધા ભગવાન છે બધા. અલે ભાઈ એ બોલવાથી કશા કોમમાં ના આવે. ભગવાન નો વ્યવહાર થઈ જવો જોઈએ. તમે લગ્ન વખતે તમારા ફેરા ફેવર્યા હોય, પછી પેલા બ્રાહ્મણે શ્લોક બોલાયા હોય, સંસ્કૃતમાં શ્લોક બોલ્યો હોય, બધા ખબર છે ને? બોલો એક કે શ્લોકમાં ખબર પડી હતી ભાઈ તમને? તો એ હો ભર્યા ગયા. આપણું લક્ષ્ય તો તને શ્લોકમાં હતું. આપણે પહેરવાથી જ મતલબ તારા જે બોલવું મો કેન નું બોલ કે લગન નું બોલા, મારે શું લેવા દેવા? કોઈ રીએ જોવા તૈયાર ને તો એ પ્રણાલિકા ચાલે છે. આ મારા બેના લગ્નમાં નતું તો ઘર્યું નતું, મુહૂર્ત નતું, કોઈ કુંડ નતું, કોઈ શેરા શેરી નતું, કોઈ ફેરા ફેરી નતું, કશું નતું. એમ નીમ બે પૈણી ગયો લ્યો. તો એ માર લશ્કર હમું છે. અને તમારા આટલું બધું ફેરા ફરો ને આ બધું કરો તો એ કારા. મારી બેન કશું જોયું નતું, નહીં મુહૂર્ત નહીં ચો ઘર્યું, ગણપતિએ નહીં કશું. ભાજી અથક બાજી પૂછો નકા માર તો વરી હતા માર કરતા માર લઠ્ઠો વધાર ના હોય ભાઈ. તો એ કશું જ નહીં. મારે સદગુરુ મળ્યા કે ભાઈ પશુ પક્ષી જાનવર મુહૂર્ત જોવડાવશે. જાગો મહાપુરુષો કી પેલા આટલું બધું ભણતર ગણતર આટલું બધું પેલે નતું. એ વખતે ભલે આ બધું કુટુંબ કુટી કરી પણ આમ જાગ્રતતાનો સમય આવ્યો છે બાપ. ભણતર ગણતર માં જો આપણે આટલા બધા આગળ વધ્યા હોય, રેણી કેણી આપણી બદલાઈ ગઈ. તમે જોવા તો બોલી ચાલી બદલાઈ ગઈ, પહેરવેશ બદલાઈ ગયા. અને આ જે હજી જૂનું લઠ્ઠો ગાલ્યો છે કે બાપ દાદા વખત નો જે પૈણાયો ગાલ્યો છે એ કી પૂજ્યા વગર છૂટકો. અને કે ના પૂજ્ય કોક બાવજી થાય તો એટલે શું થાય? તમને શું થાય? અમારા બૈરો ના ઘરમાં દોયરા છે જોજી લે. એટલે સિંહો ના ઘરમાં કોઈ દારો ગંઠોરા હોય અને બોટવાય કોણ જાય? તમે સિંહ સ્વરૂપ છો એનાથી બી ગયા છો. આ તો રાતી ભજન ગાય મેરું તો ડગે પણ જેના મન ના ડગે કે ભલે ભોગી પડે
બ્રહ્માંડ અને રાતી ઘેર આવતા આવતા આકરો લીધાય તો ભગત તો ત્રણ દારા ખાટલા પડ્યા એટલે કે કેમ શું ચીજ કે ધોબડી ભજન માં જતા હતા ને બી હોય ગયા છે હું ફોરવા જતા ભજન માં હતા ને બી હોય ગયા હતા તો આ ભજન કેવાય હે ભજન આપણને નિર્ભય બનાવવા ભજન આપણી ભ્રાંતિઓનો ભૂકો કાઢ નાખીનું નામ ભજન કહેવાય ભાઈ આ એકે ભ્રાંતિ ભીતરમાં રહ્યા સિંહ કોઈ દારો આ ગુજરાતના જંગલમાં હોય ને એને ઉઠાઈને દક્ષિણ આફ્રિકાના જંગલમાં મૂક્યા એટલે સિંહ એમ ના કે મને તોકન બીક લાગશે એવું સિંહ કે અને જો એવું કે ને તો એને સિંહ કહેવાય નહીં એમ આપણું સ્વરૂપ એ સિંહ નું સ્વરૂપ છે બાપ અને એમ કે મને નાથી બીક લાગે છે મને આ નર છે તો એને સિંહ ના કહેવાય ગેટું છે બાપે એને સિંહપણાનું ભાન નથી સમર્થ મહાપુરુષો સદગુરુની પ્રાપ્તિ થાય ને સહેજમાં એક પલની અંદર આ ભ્રાંતિ કાઢતા વાર લાગે 100 વર્ષનું અંધારું એક ગુફામાં હોય પણ એકનો પેટીની દિવાળી હળગાવ ને એટલે અંધારાને જતો 100 વર્ષ હોય નહીં એક ક્ષણીઓ અજવાળું થતાની હાથ તો અંધારું જતું રહે ભાઈ એમ આપણા ભીતરમાં અજ્ઞાન રૂપિયા અંધારું પડ્યું છે મહાપુરુષો સંતોનો ભેટો થાય ને એટલે પલની અંદર છૂટતા વાર લાગે નહીં પણ સમર્થ પુરુષો મળતો હો ભાઈ નકર જો ટોળા વાળા ગેઠા વાળા આવા બધા મળ્યા ને તો તમારા ઉંબેલા લાવી દે એક તો 84 નું ખાતું પૂછતા હોય અને મો ગુરુ પહે એટલે 85 મો અને 86 મો એ રે એટલે લઠ્ઠો વધ્યો ઓછો તો થયો સદગુરુ કોને કહેવાય સદગુરુ મળે એટલે 84 ને 85 બધું નીકળી જાય એકે ર નહીં બા એને સદગુરુ કહેવાય એ ભૂમિકા સદગુરુ ની સભા ગુરુ તો ઘણા સકલ સંસાર में सेवक सभी अजान पर सो सदगुरु को वंदिए परखावे पद निर्वाण સદગુરુ ને કહેવાય જે નિર્વાણ પદ ની પ્રાપ્તિ કરાવે એ ભૂમિકા સદગુરુ ની સભા હો સદગુરુ મળે ને એટલે આ બધી જંજાર નીકળી જાય ઈકન બાધા આખરીઓ દોયરા ધાગા આ બધું ચપ્પણીઓ ફપ્પણીઓ ના રે લે ભાઈ હા બધા દેવો આવી જાય એટલે રાષ્ટ્રપતિ તમારા દેશમાંથી હોય કે ધોબડીમાં આવે એટલે નરેન્દ્ર મોદીને આમંત્રણ આલવું પડે કે હુહરો ના હા એને આમંત્રણ આલવા દઉં પડે અરે એ નહીં આવી દો પણ આખું મંત્રીમંડળ ને લઈને હેડ આવવું પડે એમ સદગુરુ મળી જાય ને એ દારા 33 કરોડ હુહરો આહંગાતી રહ્યા એ કે તો મન નરા નહીં પણ આ તો સદગુરુ મળ્યો નહીં ને એટલે પેલો પરચુરણીઓ વિતારે છે કે આ કર્યા વગર તો મેળ આવે હો નથી જો સમર્થ પુરુષોના ચરણે અને જો સહેજે ભ્રાંતિ રતો કેજો જુઓ એવા મહાપુરુષો એટલે બહેનો ને નીકળી ગયું બહેનો નો બાધા આખરીઓ નીકળી ગઈ તમે જુઓ જે બહેનો સમજી ને એઓના ઘરોમાંથી આ લટકણીઓ નીકળી ગયો હારા પશુ પક્ષી જાનવરો નો કોઈ જાતનું આવી ભ્રાંતિ નહીં જાનવરો નો કોઈ દારો નજર લાગી છે ને કૂતરીનો બચ્ચો હાથ હોય જાફલા જેવો તો એ કોઈ દારો એમ કીધું કે મારા બચ્ચો નજર લાગી અને આપણા ઠેકોણાવાનું બચ્યું હોય કાળું મેં ચડી વગર નું હોય કે મારા લાલ્ય કાળિયા નજર લાગે એટલે કાળિયા હે લાગે દોરિયા લાગે તો એ લોટો મરતો ને કોઈના કોઈ ફેરો આ બધો માંથી નેકરો અને ના નેકરાતો કોઈક સંતો ને પૂછો એ કે ઝાટકા કાઢ નાખશી ભાઈ હા અને આ દિવસે તમે જુઓ તો ખરા કે ના બાબજી આ તો કરવું પડે ને મારા રાહતાર વળી જાય એટલે એનું રાહતાર વળી જાય છે એક દીવો તમે જુઓ તો 8મ ના દારા કાઢ નવરાત્રી ની 8મ આવે કે તાણે એમાં તો શા પુત્રો મૂત્રીએ જોય ને શા બધું શીકણું લાખ કરી નાખ્યું હોય અને રે 8મ ના દારા કાઢી પાછી મની મોટિવેટ ગાલીને પાછો જીવો અને પછી નિવેદે હેમાં ધરાવું નરિયોમાં તમારા થાળીઓમાં ખાવાનું ભગવાન ની હેમાં નરિયોમાં એટલે આ નરિયોમાં ખાઈએ હોય છે ઉતાર અમે હું બોલું બાપા પણ આ બધી ગ્રંથિઓ પડી છે એ મહાપુરુષો સત્પુરુષો મળે અજવાળું થાય તો આ અંધારાને સહેજે જતા વાર લાગે એવી નથી એ મહાપુરુષો કે ભીતરમાં જ્યાં સુધી અજ્ઞાન રૂપી અંધારું છે એ કોઈ સત્પુરુષોના ચરણે જઈ જ્ઞાન રૂપી દીવો પ્રગટાઈ અને આ અંધકારને દૂર કરી દો તો મહાપુરુષો કે જેમ કોઈ કન અજવાળામાં બેઠા છીએ ત્યાં સુધી આપણને કોઈની બીક લાગતી નથી અને હમણાં અહીંથી કોઈક બેન નક્કી કે જો 2 કિલોમીટર જઈને આવો કે ના બાબજી બીક લાગે છે એટલે હેને બીક લાગે કે બાબજી અંધારામાં અમે જઈએ રસ્તો એના એ જોયેલો છે પણ હેને બીક છે અંધારાની તને એ જ વસ્તુ જયારે હવારે અજવાળું થઈ જાય અને બેન ને કે 3 કિલોમીટર જઈને તો પટલેની આ ખેતરમાં જઈને આવતી રહે છે શું થઈ ગયું અજવાળું તો હેની બીક હતી
અંધારાની બીક હતી. એમ આપણા જીવનમાં અજ્ઞાન રૂપી અંધારું છે. એની બધી આ ભયનું ભ્રાંતિઓ પડી છે. જે દાડા અજવાળું થઈ જાય એ દાડા આ ભયનું ભ્રાંતિ બધી મટી જાય છે. પણ એ સત્પુરુષો મહાપુરુષો ગુરુ કોને કહેવાય? સદગુરુ કોને કહેવાય? ગુરુ મળે તો મોથા હાથ મૂકા, કોનમાં ફૂંક મારા, કંઠી બોધ, મંત્ર આલા, જાપ કરજે, તપ કરજે, હોમ કરજે, જેટલું કરવાનું બતાવે એ ગુરુ. અને સદગુરુ મળે એટલે કરવાનું બધું. સો હુંદી સિંહના બચ્ચાને સિંહ થવા માટે મારા ફેરવી પડે ભાઈ. કમું સિંહ શું, હું સિંહ શું, સિંહ શું તને જોન લગાવવું પડે વાંચો બંધ કઈ નો કમું સિંહ શું કે નહીં એવું જોવું પડે કે સહજ સહજ સિંહ નું બચ્ચું સિંહ સ્વરૂપ જ છે. પણ એનો સતત અભ્યાસ સિંહ નો રહેવો જોઈએ. સિંહ ના અભ્યાસમાં રત એનો સ્વભાવ કયો આવી જાય સિંહ નો. અને ઘેટા બકરાના ટોળામાં નાનપણથી પહેરી જાય તો ભલે કલેવર સિંહ નું હોય પણ સ્વભાવ કયો થઈ જાય ઘેટો. આપણી દશા આ થઈ ગઈ છે બાપ. ઘેટો બકરાના ટોળામાં પહેરીને આપણું સિંહપણાનું આપણે બોન ભૂલી ગયા છે. જો કોઈ મહાપુરુષો મળી જાય અને આપણને આપણા સ્વરૂપની ઓળખાણ કરાવે તો આને આપણને સિંહ સ્વરૂપની ખબર. જેમ કે ટોના ટોળામાં પેલું એનું બચ્ચું સિંહ નું પહેરી ગયું અને એક દારો ભરવાડ લઈને ચારવા માટે નીકળ્યો. જોયું સિંહે જોયું કારું મોનક ના મોનક કે ઘેટાના ટોળામાં કે મારા સિંહના જેવું કોક છે. પણ પેલા તો એમ થયું કે સિંહ કુદારો મારા ઘેટાના ટોળામાં હોય. પણ નજીક એટલે ખબર પડી ખારો સતો આ મારો. પાછળથી બોચી પકડીને આમ ખેંચી લાવે પેલો ફફડા. એટલે કે તું કોણ છું? કે હું મોટો ઘેટો છું. કે તું કોણ છું? તો કે હું એટલે મૂર્ખા તું મોટો ઘેટો નહીં, તું મારા જેવો શીશ. પેલો કે હોય હું તો નાનપણથી કયો આના ટોળામાં છું. પેલો નદીના કિનારે લઈ ગયો પાણીમાં, એનું મોઢું ગાલ્યું પેલાનું મોઢું. કે તો તારામાં મારામાં કોઈ ફેર લાગે છે? કે ના બાપ. તો કે હું કોણ છું? કે તમે તો શીશ છો. એટલે હું શીશ છું તો તને તું કોઈ બીજો હે? એટલે તમારામાં મારામાં કોઈ ફેર છે? હે અમે સંતો આ બધા થઈ ગયા તમે કોઈ પેલા અજ્ઞાની હે બાપ? હે તમે એ જ સ્વરૂપ છો. રામનું જે કલેવર મળ્યું તું, રામનો જે પાંચ તત્વનો દેહ મળ્યો તો, કૃષ્ણનું જે સાધન મળ્યું તું, શરીર મળ્યું તું, એ જ સાધન તમને મળ્યું છે. કોઈ જુદું મળ્યું નથી. પણ એ સાધને પોતે જે કાર્ય કરવા માટે આવ્યા હતા એ કાર્ય કરી લીધું. એટલે જગતમાં પૂજાયા બાપ. આપણે એ કરવા આવ્યા છે ભાઈ. આ ધરતીનું ભૂમે મારવા આવ્યા નથી. આ માની કુંખ ઉગારવા માટે આવ્યા નથી. મા બાપ ની કુંખ ઉગારવા માટે આવ્યા છે બાપ. મા બાપ ના ઋણમાંથી મુક્ત થવા માટે આવ્યા છે. એના માટેનો અવસર મળ્યો છે. મા બાપ ની સેવા નહીં કરો ને તો તૈન કાળમાં જગતમાં કોઈ સુખી કરવા વાળું નથી. આ લખી રાખજો. હાથ હોનાના ભગવાન આવો ને તો એ સુખી નહીં થવાય બાપ. મા બાપ ની સેવા પેલો ગુરુ કોણ છે? મા બાપ છે ભાઈ. અને એ મા બાપે જન્મ આલ્યો બાપ. પેલી સેવા મા બાપ ની કરજો ને પછી સંતોના સદગુરુના શરણે જજો બાપ. તેવા પુરુષો, સમ્રાટ પુરુષો જયારે મહાપુરુષો મળ્યા તાને પોતાના સ્વરૂપની ઓળખાણ થઈ બાપ. એમ સિંહપણાનું જાણે બોન થાય તાને આપણને ખબર પડે બાપ આપણે કોણ છે. પછી ત્રણ કાળમાં કશાનો ભય રહ અને આનંદ તાને આવે. બીત કોઈ દારો જિંદગી ના જીવાય લે. આ તો બંદૂક રાખી હોય પણ ફફરતા હોય. કે ભૂતમાં તો બંદૂક કોમમાં ના આવે. તો હું ફોરવા ડીએસપી થયા છો તાને એના કરતા મહાપુરુષો કી અલે એક આવરું છોકરું હોય ને કશાથી બીતું 2 મહિનાનું 4 મહિનાનું છોકરું હોય બરોબર. અને ના આગળ હાપ આવે તો બોલો ના હિજાય કે પકડવા જાય? હે વેચી આવે હા. એટલે મોટો વાઘ આવે તો શું કરે સાહેબ? 3-4 મહિનાનું છોકરું શું કરે? પકડવા જાય. અને પકડવા જાય ને કશું કરે. અને તમે મુસારા હમણાં ઉંદરો આવી જાય ખાલી હોય તો ઉલરી કહીને હમણાં નાહી ગયેલો તો તમે નિર્ભય કે પેલું છોકરું નિર્ભય? હે સારું 2 મહિનાનો કે 4 મહિનાનું છોકરું જન્મેલું હોય એની માં મરી જાય, એનો બાપો મરી જાય તો એ બોલો એનું શોક આવે ખરો? કોઈ એમ કે કોણ બોરું કરાવે એવું? અને આપડે બધું આવે. અને તમે જોઈ મેં ચેવો લઠ્ઠો ગાલ્યો છે. હે શોક આવે ને એટલે ભાઈઓ તમે જો દાઢ્ય કરી ના ખાવ બોરું કરે અને પછી બુન્યો તાને શું કરાવવાનું? પછી ઓન સુખ લઈનારા આપણે બહુ ઉસ્તાદ છે ભાઈ. આવા ગોમ જેવા ગોમ ની અંદર એક જમૈયા તાકાત તે હાહરીમાં પહેલવેલી જ્યાં તે 2 પેનો ભરાઈને જ્યાં 2 પેનો 2 હિન્દી પેનો ભરાઈને જ્યાં
અને તોકન જેવા ખાટલામાં બેઠા હાહુ એ પોણી આલ્યું અને અચિંતાનો ટપાલી આવ્યો અને ટપાલી કાગર આલ્યો. તે પેલો હાહુ બચારો ભરેલો નહીં, તે પેલી જમાઈના ખિસ્સામાં 2 પેનો ભરાયેલી જોઈ ગયા એટલે હાહુ ના મનો કે જમાઈ પાવરફુલ છે. તે કી લ્યો કી જમાઈ વચ્ચો કી કાગર વસો કી જમાઈ ને હારો કાગર પર જમાઈ હમુદા ભણેલા નહીં. જગત માં અર્ધો ના આવું છે, પેનો ભરાયેલી પણ મોય કજ્યું હોય મારા જેવું બધા કલર ની પેનો મારા પાહણ હોય ભણતરમાં કજ્યું નહીં. અમે પેલા હાહુ એ કાગર આલે આમ કશું કહેવાય ને કે હું ભણેલો નહીં ને આબરું જાય એટલે જમે બજારા કાગર હોય હું જોઉં અને હારું મોય રૂંગું આવે. કારો બાપો માં જીદાર કે તો કે ભણો લે ભણો ઈદાર હારા કે મેં મોન્યા નહીં અને કે આદે એવો હલારો આવ્યો છે આબરું જાય છે નહીં આવડતું એવું વેસી રીતે કહેવાય. આ વિચારમાં જમીનનું ઓખમાં પાણી આવી ગયું. પાણી આવ્યું ને હાહુએ ઓખમાં પાણી જોયું કે એટલે 2 ક્રોમોડે હાહુએ કે મનક ના મનક કોક અડીને મરી ગયું છે તેમાં જમાઈ રોવું છે કે હાહુએ પોક મેલી એટલે આજુબાજુના પાડોશીઓ આવીને ઠોક્યું. ગોમ આખું પેલી પોક પછી રાગ રહીને થોડો બધા રહીને પછી હું ઢુવારવાનું કરી કે હું મોવારો લે કે મોવારો એટલે પછી એકબીજા રાગ રહીને પૂછ્યું કે હો ભરોસો કે કોણ મરી ગયું કે મને ખબર નહીં. શાંતાબુન કે મંગુ ને પૂછ, મંગુ કે કોનથાન પૂછ. એમ કરતા કરતા લાઈન નીકળી શેખ હાહુ ઊંધી પહોંચી કે કોણ મરી ગયું છે તો કયો કે જમીન પૂછા મને ખબર નહીં. જમીન પૂછ્યું કે જમે હું થયું છે કોણ અડીને મરી ગયું છે કે કોઈ મરી નહીં ગયું એટલે તને મો કહે નહીં છે કે તમે રોયા ને કે તાને એ તો કે મને વસ્ત કાગર ને આવડતું એમાં રોવું છું કે તાને હોય આખી મોકેણ મંડી ગઈ. તમે જુઓ આપડા હાથ થયું છે આપડે ઓમ ઊંધી મોકેણ મંડવાની છે કોઈએ જોયું નથી. બિલારો દાટવા જેવું આપણે આદરી છે બાપ જાગીને જોવું તો જગત દિશે નહીં ઊંઘમાં અટપટા ખેલ બાશે. આ બધું ઊંઘમાં બાશી છે બાપ. સમર્થ પુરુષોના શરણે જઈને જાગ્રત બની દો તો સહેજમાં મહાપુરુષો કે આ વાર લાગે એવી નથી બાપ. જેમ એકને લાઈટ નું હોય છે રાડારો ને ચાલુ લાઈન માં હોય લોજન તૈયાર હોય વાયર તૈયાર હોય અને ચાલુ લાઈન આમ છે રાડારો એટલે લાઈટ એમ ના કે હું 100 મહિને થઉં આમ છે રાડારતાની હાથ હોય કને લાઈટ થઈ જાય બાપ. એમ ભક્તિ મહાપુરુષો કે 100 મહિને 7 મહિને અડધા કે એ ધ્યાન ધરો 100 મહિને પ્રકાશ થાય 100 મહિને હું ફ્યુઝ ઉડી ગયેલા શું થાય વોકરી હોય અડાડી એટલે ભટ લઈને લાઈટ થાય અને ના થાય તો સમજી લઉં તો વાયરિંગમાં ફોલ્ટ છે કો તો એ લોજન ઉડી ગયેલા છે આ બે સમજી લેવું. એમ આપણે સંતોના શરણે જઈને જો જ્ઞાન ના થાય ને તો સમજી લો કો તો આ ગુરુનો ગોરો ઉડી ગયેલો છે કો તો તમારા વાયરિંગમાં ફોલ્ટ છે તો જ આ દશા આવે નકા આવે નહીં બાપ. બે કમ્પ્લીટ હોય એટલે ટોપ પાડો એટલે ફટ લઈને અજવાળું થાય. પણ ચાલુ લાઈનોમાં કનેક્શન આલજો. કેવી લાઈનોમાં? બંધ થઈ ગયેલી લાઈનોમાં નહીં. આ જે છે ને અત્યારે હયાત એ ચાલુ લાઈનો છે એમાં અકરીઓ મારશો તો અજવાળો થશે નકર ભા હાટલાના 300-300-3,000 વર્ષની બંધ લાઈનો શું કે એમાં ગમે તેટલી ઓકરીઓ મારી મારીને થાકશો કે જીવનજી મહારાજ તો એ મેરા હોય એવો નથી. આ પ્રગટ છે બાપ. સંતો એટલે મહાપુરુષે કીધું હંસા પ્રગટ સદગુરુજીને સેવ્ય દીવા વિના દિવલડો ના થાય. ભાઈ ભેત ઉપર દીવો ચિત્ર્યો હોય કે ભાઈ દીવો ખરો પણ એ કોઈ દારો અજવાળું આલે તને અજવાળું ના લઈ ના ઉપર હાથ ફેવરીએ તો કોઈ દારો બરાય નહીં. પણ જે હરકતો દીવો છે એ તમને અજવાળું આલે અને જો ભૂલથી ઓગરી અડી જાય તો બરાય ખરું. કેમ કે એ પ્રગટ દીવો છે બાપ. એટલે મહાપુરુષ કે જાગતા મનસા માલણી ગોરખ જાગતા નર સેવો. જાગતા નર સેવો તો તમને મળે નિરંતર દેવ. મનસા માલણી ગોરખ જાગતા નર. अरे पत्थर पूजे तो हरि मिले तो मैं पूजू गिरनार. यूं ही पहाड़ की चक्की बना थे पीसी खाई संसार. मनसा मालणी गोरख जागता नर. जागता सेवाना कीधा चेवा भाई તમારા ખેતરમાં પેલા ચાડ્યા બનાવતા હજી બનાવતા હે ચાડ્યામાં ખબર પડે ભાઈ પેલો હોતરમાં બાજરી વાવી હોય કે જુવાર વાવી હોય તો પેલી ટી આકારની હોટી લગાવવાની અને જબલું પહેરી દેવાનું અને ઉપર માટલું નાખવાનું એટલે પેલો જે પક્ષીઓ દોણા બગાડતા હોય કે ઈઓને એવું લાગે કોક માણસ છે એટલે એ રહી કને આવું.
આ તાડ્યાને હેતરમાં બેહારો, એક દારો, બે દારા, ત્રણ દારા થાય ને એટલે પક્ષીઓને ખબર પડે કે આ ત્રણ દારાથી ચોટે છે પણ હલતો, એટલે પક્ષીઓને ખબર પડી જાય કે આ જૂઠા છે, એટલે પછી એ માટલા ઉપર બે હેને જ. પણ હજી સુધી આપણને ખબર પડી કા ચાડ્યા ચમનાસી હજી હુજ પડી નથી. જો આટલી પડી જાય ને તો આમ જન્મો બધું આવી જાય એવું છે. આજનો આ તો પહેલી વહેલી આવ્યો છું કે એટલે થોડી મુઠ્ઠીઓ વાળી વાત કરું છું એટલે વાંધો નહીં. તમે તારા ત્રણ દાડા સુધી ભેદ ભેદ કર્યો ને તો વાંધો આવે એવો નથી. તો એ જાનવર ને ખબર પડે છે. એટલે ગણપતિ આગળ લાડવો દોર્યો હોય, ઉંદરો દોર્યો હોય તો એ કીડીઓ કોઈ દારો એ લાડવા ઉપર ચડતી, બિલાડીએ કોઈ દારો પેલા ઉંદરા હું જોયું નહીં કે આ ઉંદરો મારા કોમમાં. એટલે જો જાનવર ને હુજ પડતી હોય કે મારા કોમ નું નહીં તો આપણા મનુષ્ય થઈને હુજ ના પડે કે આ ભગવાન મારા કોમમાં આવી વાજક નહીં આવી એવા. અમારા જે હોય લઠ્ઠો પકડાય કે હુપારી ના ગણપતિ, એના ઉપર સોટા નાખો, એના ઉપર હવા રૂપિયો મેલો અને આ બધી હોપારીઓ કિલો 2 કિલો ભેગી થાય એટલે જોય તો કને પોન ના ગલ્લ. પછી ગણપતિ ની દશા હું આવે, પૂરીએ તરન 300 ના મસાલામાં 135 ના મસાલામાં ના પહે એના માટે આદરી તું આ ભાઈ બધું, પણ કોઈ જોવા તૈયાર નથી. એટલે કીધું કે પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું ગિરનાર, यही पहाड़ की चक्की बन थे पीसी खाए, संसार मनसा मालानी गोरख जागता नर सेवो कैसे કે શિવ સુવાળી લાવશી ધરી દેવને પાસ, જમનારો તો જમી જો દેવને નાઈ વાસ, મનસા માલાની ગોરખ જાગતા ન. જોજે અડધા થાળ દળાય ને ઓમ કરીએ. અમે એક દારો પૂછ્યું કે ભાઈ તમે આ ઓમ હુકા કરો છો? એટલે કે બસ ભગવાન તો વાસના ભૂખ્યા હોય. હે ના ભૂખ્યા હોય, વાસના ભૂખ્યા હોય. વાયરો ખો તમે, તમે વાયરો ખો, બીજું કોઈ નહીં ભાઈ. લ્યો અલ્યા ખાનારો હોય ને કોઈ ખવડાવતું નથી. શિવ સુવારી લાવશી ધરી દેવને પાસ, જમનારો તો જમી ગયો દેવને નાઈ વાસ. થડ બ્રહ્મા ડાર વિષ્ણુ ફૂલ શંકર દેવજી, તીન પત્તી કો તોડ ડાલો કિનકી કરતા શિવ. આ તૈન્ય કાઢી નાખાતો રજો તમનો સત્વ ગુણ છે ભાઈ, એકે દેવ પ્રગટ છે नहीं. तीन पत्ती को तोड़ डालो किनकी करता शिव, मनसा मालिनी गोरख जागता नर. एक भूल्यो दूजो भूल्यो भूल्यो सब संसार, एक ना भूल्यो जोगी गोरख, जेने गुरु भजन नो आधार, जेनो गुरु भजन नो आधार મળ્યો ને એ ભૂલો નહીં પડે. ને આખું બ્રહ્માંડ ભૂલ જ પડી, ભલે ગમે તેવા હોય, મોટા બહાદુર હોય કે ગમે તેવા હોય તો એ હલારા ખરા ખરા ને ખરા. નિર્ભય જો પદ હોય તો એ માત્ર કેવલ સંત નું સ્વભાવ. તમે જુઓ મુખ્યમંત્રી બનો તો એ ફોલ્ડરીઓ તમારે રાખવો પડે. બીક પ્યા હોય, ઉપ્યા ભય પ્યા હોય. પછી નાથી વરી વડાપ્રધાન માં જો એટલે ભય પાછો વધ, એ નાથી વરી રાષ્ટ્રપતિ માં જો એટલે ભય વધ. આ બધું ભય વધારવાનો સાધન છે, એ કઈ ઓછું કરવાનું નથી. તારે એક જ ભૂમિકા એવી છે સંતની, કઈ મોચ હોય ભય રહ અને ન તઈને કાર્ય લાગુ પડે. તમે સરપંચ માંથી નીકળી જો એટલે કયા સરપંચ કેવો? ભૂતપૂર્વ સરપંચ. આગળ શું લાગ્યું? ભૂતપૂર્વ, ભૂતપૂર્વ ડેલિકેટ, ભૂતપૂર્વ તલાટી, ભૂતપૂર્વ મામલતદાર. આ બધું આગળ શું લાગે? ભૂતે ભૂત. શું લાગે ભૂતે? અમારા અત્યારે પેલા નગીનભાઈ ભૂતપૂર્વ સરપંચ કેવાય કે આમાં કાઢ ના મોય રાખતો જ નહીં કે સરપંચ ફરતી પાછો આવે. આ બધું આગળ ભૂતે ભૂત. કોઈએ એમ કીધું કે ભૂતપૂર્વ મીરાબાઈ, ભૂતપૂર્વ નરસિંહ મહેતા, ભૂતપૂર્વ કબીર સાહેબ, સંતના આગળ ભૂતપૂર્વ લાગે? સંતને એકે કાર લાગુ પડે નહીં. એ ભૂમિકા સંતની સ્વભાવ, એને એકે કાર લાગુ પડે નહીં. એટલે કીધું કે જેને ગુરુ ભજન નો આધાર, એ જ ભાઈ આ સંસાર સાગર માંથી તરી શકે. અને આ સંસાર સાગર તરવા માટેનું આપણને નાવ મળી છે, અને નાવિક રૂપી સદગુરુ મળી જાય તો સહેજે તરાય. બાપ એક વાણી બોલો, બીજા મહાપુરુષો બેઠા છે, થોડી વાર રહી પછી સત્સંગ નો લાભ આપશે. બોલો સદગુરુ દેવ. ચોમાચીડિયાનો હો સૂર્ય ઉગન ભાઈ તો એને અજવાળું થાય એવું નથી, જેમ કે મતીનો અંત છે બાપ. એમ આપણા જીવનમાં આપણી મતિ અંત હોય તો ભલે સંતો મહાપુરુષો પરમાત્મા ખુદ આવીને આપણને શાન કરે તો આપણે સમજી શકીએ નહીં બા. આપણે કહેતા ગયરોની એક કહેવત છે કે ઊંઘતાનો પાડો ને જાગતાની પાડી. તો આપણા જીવનમાં આપણે જાગીએ છીએ કે ઊંઘીએ છીએ એ બહુ વિચારવાની જરૂર છે.
મહાપુરુષે જાગ્રત કર્યા છે, ઠેર ઠેર ઈશારા મહાપુરુષે કર્યા છે. સંતો મરમમાં વાત સમજાવું બાપ. દીકરી પરણી ના હોય ત્યાં સુધી બાપના ઘેર ગમે તેવું ર, ગમે તેવું બોલ, ગમે તેવું ચાલ, ગમે તેવો કપડો પહેર, એ બધું પોસાય. પણ એ જ દીકરી પરણી અને જયારે સાસરે જાય એટલે એની રેણી કેણી, બોલી ચાલી, પહેરવેશ, એનો વિવેક બધો બદલાઈ જાય બાપ. અને જો પિયર જેવો જ વિવેક તો રાખવા જાય તો હોધો મળે નહીં બાપ. એમ આપણા જીવનમાં કોઈ મહાપુરુષો સત્પુરુષો મળે તો જ આ વિવેક આપણનામાં આવે, નહીતર ત્યાર સુધી આવે એવો નથી બા. આખો જીવન કોરો ધાકોર જતો રહ્યો, મહાપુરુષો કઈ એના માટે અવસર મળ્યો નથી બાપ. આ તો કોટી જન્મોની પુણ્ય છે. તારે મહાપુરુષો કઈક ચિંતામણી અમૂલક દેહ મળ્યો છે બાપ. એ દેહને સાર્થક કરવા માટે યોગ વશિષ્ઠ ની અંદર ગુરુ વશિષ્ઠે રામચંદ્ર ને કીધું કે રામચંદ્રજી બડા ભાગ્ય છે મનુષ્ય તન પાયા. કોઈ પૂર્વના પુણ્યથી મળે છે, પણ આ મનુષ્યના દેહે પોતાના આત્મ સ્વરૂપથી અજાણ રહવું એના જેવું ઘોર પાપ બીજું કોઈ નથી. અને આપણે આપણને જાણતા નથી, આખા જગતને ઓળખીએ છે. રામનું ઓળખ્યા, કૃષ્ણનું ઓળખ્યા, રામદેવનું ઓળખ્યા, આ બધાને ઓળખ્યા, પણ આપણે આપણને નથી. અને એ જ મોટામાં મોટી મહાપુરુષો કે તોલામાં મણની ભૂલ છે. આ મોટામાં મોટી ભૂલ પડી છે બાપ. અને એ ભૂલ કોઈ મહાપુરુષોના ચરણે જઈને કાઢવાની જરૂર છે બાપ, નકર ત્યાં સુધી આ નીકળે એવું નથી. એટલે કીધું કે ચોમા ચીડિયાને સૂજે નહીં, અંધારે અથડાય વોક કોઈનો ના કહેવાય બાપ. આ વિશ્વની અંદર આખું વિશ્વ તમે જોઈ રહ્યા છો બાપ. આખા જગતનો તમે આનંદ મેળવી રહ્યા છો, પણ એ આનંદ કોનો છે? તમારો સ્વયંનો, બીજા કોઈનો નથી. કોઈ વસ્તુમાંથી આનંદની પ્રાપ્તિ થતી નથી. જો આપણે એમ કહીએ કે મને ગુલાબ જાંબુ ખાવાથી આનંદ આવે છે, પણ એ ગુલાબ જાંબુ મોઢામાં મૂક્યા હોય અને રોમ રમી જાય તો પછી ગુલાબ જાંબુ નો હવાદ આવે ખરો? આનંદ આવે ખરો? તો આનંદ કોના લીધા હતો? આત્માના લીધા આનંદ હતો બાપ. આત્મા નથી તો કશો આનંદ છે નહીં. આ બધું વાદ ગાદ કોના લીધા છે? આ તો એક દાડો બધી ઇન્દ્રિયોનો ઝઘડા પેઠા. શાંતિ રાખજો, અવાજ કોઈ ના કરતા હોય હો. થોડી ઘણી વાર બેસો, શાંતિથી બેસો. આ બધી શરીરની ઇન્દ્રિયોના એક દાડો ઝઘડા પેઠા. એક દાડો ઓખ્યો કે ભાઈ અમે આખી જિંદગી 70 વર્ષ સુધી જોજો જ કર્યું, અમને થોડો દાડો આરામ આલો કી 10 દાડા મારા કી રજા લેવી શકી. એટલે કોણ કી સોની મની બે કી તું એકલી થોડી મજૂરી કરી શકી? અમે ભર્યું થાક્યા છીએ 70 વર્ષ હતી, અમને રજા આલો. મોઢું કે છે અમે બખાડા કરી કરીને થાક્યા છીએ, મને રજા આલો. હાથ કી અમે કોમ કરી કરીને થાક્યા છીએ, મને રજા આલો. પગ કી બધા તમન બધાને લઈ લઈને ફર્યામાં મારો આટો નીકળી ગયો છે, મને રજા આલો. આ બધાનો ઝઘડો પેઠો. એટલે મોય બેઠેલો આત્મારામ કે છે ભાઈ તમારા બધાને હેની લડાઈ છે કે મારે રજા લેવી છે. પેલો કે મને 5 મિનિટ રજા આલો, પછી તમારે જેને જો જવું હોય. બધો ચૂપ થઈ ગયો કે તમે રજા લે તો મને કોઈ ગણે હે? તો કે તને સોના મનો જો સો કન ઠરો. એમ આપણે એમ કે હું કરું છું ભાઈ, પણ કરનારા આ પરમ તત્વ પરમાત્મા એ કઈક જુદો છે બાપ. અને એની જો હુંદી જોણીએ નહીં ત્યાં હુંદી મહાપુરુષો કે આનંદ હાથો પ્રાપ્ત થાય હો નથી. અને આ બધા ઝઘડા હેના શીખી જોણ્યો નથી. જે દારા એની ઓળખાણ થઈ જાય એ દારા આ બધા રાગ દ્વેષો કોના ઉપર કરીએ? ભાઈ જાદુગર એવું મને કે હું જાદુગર છું ને આ બધા પ્રેક્ષકો છે એટલે બધો આગળ જાદુ બતાવ. પણ જે દાર બધા જાદુગર ભેગા થયા હોય દારા કોના આગળ જાદુ બતાવ? હે એ મહાપુરુષો કે જે દારા આપણને ઓળખાણ થઈ જાય બાપ આ બધા મારો સ્વરૂપ જ છે, મારાથી કોઈ જુદો નથી. એ દારો કોઈના પ્રત્યે રાગ દ્વેષ વેર ઝેર આ બધું મારું તારું બધું કાઢવું પડે નહીં, ઓટોમેટિક જતું રહે બાપ. અને આ ભક્તિ કરવા માટે કોઈ ક્રિયાની જરૂર નથી ભાઈ. ક્રિયામાં વરહો બગાડવાનો. પેલા તો હું હતું કે 1000 વર્ષનો આયુષ્ય હતો એટલે 100 વર્ષ કોક ધ્યાન કરો, 100 વર્ષ કોક તપસ્યા કરો, 100 વર્ષ કોક કપ્પા કરે એટલે ચાલતું. અમે મથીને 50 રહ્યો હોય અને આપણે આ બધું ડખો આદરીએ તો મેર પડે. સંતો કીઓ આ બધા ડખાડા કરવાની જરૂર નથી. ભક્તિ ભજન અને સત્સંગ એ કેવલ માત્ર અનુભવનો વિષય છે, કોઈ ક્રિયાનો કે ધ્યાનનો કે માળાનો વિષય
એક દારો મહાત્માજી માળા ફેરવું ને બેન દૂધ ડેરીમાં ભરાઈને આવે, દૂધનો પગાર થયેલો અને એ પગાર લઈને આવે ને રસ્તામાં હમોયનો ઘરવાળો મળે ને ઘરવાળી કે લાવજે પૈસા જેટલા એટલા લાય કે દૂધનો પગાર આવ્યો હોય. પેલી બેન જેટલો પગાર આવ્યો તો એટલો ભટ લઈને મુઠ્ઠી ભરીને પેલા ભાઈ ને મહાત્માજી આમ માળા ફેરવતા હતા. જોઈ ગયા પેલી બેન ને બોલાય કે બેન અમાય કે પેલા ભાઈ ને શું આલ્યું કે પૈસા આલ્યા કે કેટલા આલ્યા કે બાપજી ગણ્યા નથી કે મૂર્ખી એમની મલાતા હશી કે ગણ્યા વગર આલ્યા કે એ મારો ધણી હતો અને મારા ધણી ને પૈસા આલવામાં મારા ગણવા પર બાપજી ની મારા ઢફ લઈને પડી ગઈ. કહો ના ધણી ને પૈસા આલવામાં જો ગણવું ના પડતો હોય તો મારા માલિક ને લકોટા ગણવા પડવામાં એક થયો બે થયા આવું ગણવું પડે. તને આપણે આદર્યું સાવ મહાપુટકીઓની જરૂર હમ જન્મ લાવી દો. મન ફેવરી ગાલો મારા ફેરવવાની જરૂર નથી. ડુંગળી નહીં સોરો ડખા સોરો ને બાપા, લહણ નહીં સોરો લખણ સોરો લખણ. આપડે નહીં સોરવાનું એ છોડી દીધું છે ને જે સોરવાનું હતું એ નિમર્યું છે. એ માલ તો બહાર નું બધું કાઢ્યું છે પણ મોય તો બધો માલ કેવો છે. તમને આજે બાવજી હારા લાગે પણ બાવજી ને ઘર વાળો ખબર હોય બાવજી ચેમના છે. હે અને રે ખેલ કોઈ કાઢતું નથી. તાને ખેલ તો એ રહ્યો છે. મહાપુરુષે કીધું કે પાણી પીના છાન કે ગુરુ કરના જાન કે દીકરી દઈને જુવા વર પાણી પીને પૂછે ઘર એ પેલા નંબર નો ખર કહેવાય ભાઈ. હા મહાપુરુષો કે જોઈ વિચારીને પગલો ભરવા જોઈએ બાપ. મહાપુરુષો સંતોના શરણમાં જઈએ તો આપણી પાત્રતા આવી જોઈએ બાપ. અને વર્તમાનમાં જ્યાં સુધી આપણા ભક્તિ ના આવે ત્યાં સુધી બધું બોલેલું નકોમું, ખોભરેલું નકોમું, ગાયેલું એ નકોમું, વોચેલું એ બધું નકોમું બાપ. આપણા વર્તમાનમાં આવી જવું છે અને વર્તમાનમાં આવી જાય એને કહેવાની જરૂર નથી બાપ. જે દાર આપણી રહેણી કેણીમાં આવી જાય છે એટલે બીજાને તરત ખબર લાઈટ થાય, સૂર્ય ઉગે એટલે બૂમો નહીં પાડતો કે હું ઉગ્યો લે ઉઠો ઉઠો એવું કેતો નથી. એ ઉગવાની ના અજવાળે ખબર પડી જાય કે બાપ સૂર્ય ઉગી ગયું છે. એમ આપણા હૃદયમાં ભીતરમાં જે દાર અજવાળું થઈ જાય એ દાર કોઈ કહેવાની જરૂર પર ના કે અમે ભગત થયા છે. આ તો બતાવું લોબો લોબો ટીલો કઈ પોતરીઓ નાખીને ગળામાં કંઠા નાખીને કે અમે ભગત છીએ અને આખા ગામની રાહત તો એ જ વાર્તા હોય પાછા. એને ભગત કહેવાય નહીં. મહાપુરુષો કે આ ભક્તિ છે નહીં. ભક્તિ કરવી તેને રોક થઈને રહેવું, મેળવું અંતરનું અભિમાન કે છે. અંતરનું અભિમાન જ્યાં સુધી આપણા ભીતરનું ના છૂટે બાપ ત્યાં સુધી ભક્તિના માર્ગે ચડાયું નથી. સંતો મહાપુરુષોની એક જ વાત છે. સંતો એક જ વાત કીધું કે છેલ્લી શિખોમણ છે ભૈયા. હા છેલ્લી શિખોમણ 100 વાતોની એક વાત છે બાપ. લેજો શિખોમણ છેલ્લી બાબા. છેલ્લી વાત મહાપુરુષોની સત્પુરુષો સેવા અને આ છેલ્લી ઓનાથી વિશિષ્ટ જ્ઞાન કે બીજું તમે કોઈ પણ પુસ્તકો ધર્મશાસ્ત્રો વજવા તો એમાં છેલ્લે આ જ વાત આવશે કે તમે તમને ઓળખી લો બાપ. બીજા કોઈનું ઓળખવું નથી. અને જે દાડા આપણને ઓળખણ થઈ જાય કઈ ઓળખણ કરવાની કે ચમ બાપજી મને ખબર નહીં અમે મગનભાઈ છીએ, દોબડીના છીએ, આ નાતના છીએ પણ આ તો કોથરાનું લેબલ છે ભાઈ તમારું નથી. જેમ ખોડની બોરી ઉપર પેલા ઘઉંના પેલા રવા ઉપર કંતોન માર્યું હોય એ કંતોન ઉપર સિક્કો માર્યો હોય કે કોલ્હાપુરી ગોર. આ કોલ્હાપુરી સિક્કો એના ઉપર વાગ્યો છે કંતોન ઉપર, ગોર ઉપર. ગોર તો નેકરે છે ને કોલ્હાપુરી ને કરતો નથી. ગોર તો મશીન માંથી ગોર જ નેકરે પણ એ ગોર કંતોન ના લેબલ માં આવે એટલે કંતોન ઉપર સિક્કો લાગે કે કોલ્હાપુરી ગોર. એમ જે દારા આ આત્મા સ્વરૂપમાં એક હતો પણ આ કોથરામાં આવ્યો એટલે મગનભાઈ, છગનભાઈ, રમણભાઈ ને પટેલ દરબાર નું બહમણ નું વણિયાન હરિજન આ કોથરામાં પેઠો એટલે આવ્યો. સંતો કી આ કોથરાનો લેબલ છે તારો નથી. તિરુપતિ તેલ કહેવાય પણ તેલ કાઢો એટલે તેલની ધારમાં તિરુપતિ લખેલું આવે. ખોડના કોથરા ઉપર ખોડ લખેલું હોય પણ ખોડના દોણા ઉપર ખોડ ખોડ લખેલું હોય તો ખોડ તો પેલા દોણા છે એ છે કે લખેલું છે એ છે. કોઈ કને આઈસ્ક્રીમ લખેલી હોય એટલે રેલા ઉતર ભાઈ. કોક ને પૂછશે શું લખ્યું છે તું કી પણ એ આઈસ્ક્રીમ ખાલી શબ્દમાં છે, નોમમાં છે, બાકી વાસ્તવિકતામાં નથી. તને જે વસ્તુ વાસ્તવિકતામાં છે એના ઉપર કોઈ લખણ છે એ તો ખાઈએ એટલે ખબર
ગોર કોલ્હાપુરી છે કે બનારસી છે કે મોઢામાં ગાલે એટલે હવાદ, અને પછી હવાદ આયા પછી કોક ને થોભલો બધીને મારો અને કૂટો કે ગોર નો હવાદ ભૂલી જાય એટલે કોઈ ભૂલી જાય? બીક ના મારે કે હાર ભૂલી ગયો, પણ મોંથી ભૂલાયો કેમ કે અનુભવમાં આવ્યો. હેમાં આવ્યો? અને જે વસ્તુ અનુભવમાં આવે એ કોઈ દારો શબ્દોમાં આવે એવી નથી, કહેવામાં આવે એવી નથી. મહાપુરુષો કે અને એ અનુભવ છે બાપ. એમ તેલમાંથી તેલ નેકળાય એટલે તિરુપતિ હતું નથી, પણ ડબલામાં પહે એટલે લેબલ હેનું લાગે? અને ડબાના કેટલા રૂપિયા બોલાય? પછી શું ભાવ છે ભાઈ અત્યારે? કેટલા? 1500 રૂપિયા. 1500. આ 1500 રૂપિયાના ડબ્બામાંથી તેલ નીકળી જાય એટલે પછી ડબ્બો કેટલાનો? અલે 1500 રૂપિયા ડબ્બાના હતા, તને 15 કેમ થઈ ગયા? હું નીકળી ગયું મોંથી? તો કિંમત તેલની હતી કે ડબ્બાની? તો તમારી કિંમત છે કે મોય બેઠો છે ની? પણ મૂછો તો આ રહ્યા જબર કર કે જોઈ આપણા વગર તો ગામમાં કે કોઈ પગલું ભરે ના. એટલે ભલા આદમી તું નહીં હોય તને ગોમ છો દહેદાર? હે આ બધી ઠુવાઈ છે. તમે ઘણી વખત એવું કહેતા હોય કે મારા વગર બાપજી ઘેર કત્તીએ ચાલે એવું નહીં, અને મારા વગર તો છોકરો રહેતો નથી. એ છોકરો મોટો થઈને પૈણી જો એટલે તમારા વગર રહી કે નહીં રહી? ઉપરથી તમારા વગર હારો રહી કે ડોહા મચોક જો ને કે 1500 રૂપિયા ખર્ચીને જાત્રા મોકલો કે 15 દારા જે નીકળે ખરા કે લ્યો. અને આ રે મૂછો ખબર કે મારા વગર ઘેર ચાલતું નહીં. અવસર પ્રસંગ હોય એટલે કે બાપજી મારા ઉપર જ બધો ભાર છે અને મારે તો હાજરી જોઈએ જ કે નકર કે મારા વગર કશું હેડ એવું. પણ એક દારો અવસરના દાર જ ઘેર થી નીકળી જો બોલો સીઓ પૈણ્યા વગર રહતો કેજો મન જો રહે. અને ઘરવાળો એમ કહે કે તમે નતા ને એટલે શાંતિ પતી ગયું. ઘરવાળાઓ કહે કે તમે નતા ને એટલે શાંતિથી પત્યું. તને હું કરો આપણે દખલ મારી કરવી છે? એટલે અમુક ઉંમર થાય ને એટલે છોકરો તો મને ઈશારો કરે છે કે બાપા આમ કહે કોમમાં મગજ મારી ના કરતા એક બાદ બેહો અમે બધું કરી. આના ઉપરથી ખબર ના પડે કે આપણું કોમ પતી ગયું તો એ મોય દોડ્યા લાયા કર પછી ચોથી મેરા આવે. અને ભક્તિમાં આવી હુજ પડતી ભાઈ. એક દારો બેસી ગયા મારા જેવા હોશિયાર હતા બસમાં, આગળ કેબિનમાં ડ્રાઈવરે બેહાર્યો, કેબિનમાં બેહાર્યો અને બસમાં જવા દીધી. ડ્રાઈવરે દયા ખાતી કોને કેબિનમાં બેહારવા દે, બચારા ઉંમર લાયક હતા તે કાકો. તે કેબિનમાં બેહાર્યા અને બસ જવા દીધી ને આગળ ખાલી 100 કિલોમીટર જઈને ઉભી રાખી બસ હોટલે ચા પાણી કરવા. એટલે આ રહ્યા કે મારા ચા પાણી કરવી નહીં, પણ પેલો દોડ્યો ઘેર નતો કર્યો કાઢ નાખ્યો ને અલઈ. અને પેલો ડ્રાઈવર આવ્યો એટલે કે જો ચાંદનો મત તો એ કે ઝાટકા કાઢ નાખ્યો ને કે આમ તાર ચિંતા નહીં, તાર બસ ચલે ચલાતું કે ચાંદનો કે કેટલા કલાક થી તું મંડ્યો તો ભાઈ? પેલો કે ચો આ ડોહાનો હોય બેહારે કે કાકા આ દોડે તો બસ જતી હતી અને તમે આ દોડે આખો કાઢ નાખ્યો. એમાં મુકા આવા દોડે આપણે નકામાં પેલા કર કરીએ ભાઈ ચોથી મેળા બા. અને આપણે એમ કે બુદ્ધિશાળી છીએ. મહાપુરુષે કે આ બુદ્ધિ કશા કોમમાં આવે? પરમાત્માના દેશમાં આપણી બુદ્ધિ, આપણું મન, આપણું ચિત્ત અને આપણો અહમ આ ચારે કોમમાં આવે એવું નથી બાપ. તે બધું મૂકી દેવું પડે અને એના આધીન થઈ જવું પડે. શું થઈ જવું પડે? આધીન. કોઈ મહાપુરુષના આધીન બની ગયા તો જ આ વસ્તુ મળે. જ્ઞાન અહમ થી કોઈ દારો પ્રાપ્ત થાય એવું નથી. આધીનતા શરણાગતિ સ્વીકારીએ તો જ મહાપુરુષ જનક રાજા જેવો બાપ અષ્ટવક્રા નોની ઉંમરના હતા ને, જેનો 8 અંગ હોકો હતો, એ અષ્ટવક્રા ને સોનાના સિંહાસન ઉપર બેહારી અને જનક રાજા જેવો નેચો ઉતરી ગયો હતો બાપ. અને ગુરુવરને દંડવત પ્રણામ કર્યા હતા બાપ કે મને આ જ્ઞાન સમજાવો. આધીનતા જોઈએ, આધીનતા. આધીનતા વગર તો કોઈ ભીખ હાલતું નહીં. જ્ઞાન એમની મફત મળી જતું છે બાપ. અને ચોપડીઓનું જ્ઞાન કોઈ દારો કોમમાં આવે એવું નથી. પોતાના સ્વયં અનુભવનું જ્ઞાન હશે, અનુભવનો હોય એ જ સત્સંગ કહેવાય ભાઈ. નકર વોચેલું, ગોખેલું, બોલેલું, હોભરેલું આ તો બધી કથા કહેવાય, એને સત્સંગ કહેવાય. સ્વયંના અંતરમાંથી જે પ્રગટ થાય, સમજણમાંથી જે પ્રગટ થાય એ સાચો સત્સંગ છે અને એ જ સાચી ભક્તિ બાપ. તમારા સમજણથી જેટલું કરો એ મોટી ભક્તિ છે બાપ. નકર દેખાદેખી કરો કે હવા કેવી કરો એ કશાય કોમનું નથી બાપ. એટલે જાગ્રત મહાપુરુષે કર્યા છે, આપણને જાગ્રત થવાની જરૂર છે. રોડ ઉપર બોર્ડ માર્યા છું, વળંકનો માર્યો છું, બમ્પનો માર્યો છું, બધો પણ એ ધ્યાન આપણે રાખવું પડે બાપો. પાટી તો મારા આગળ નહીં જાય.
પાટિયું તો સાઈડમાં ન કહું ઉપરથી ભીટ કાય પાટિયું સાઈડમાં છે પણ ઈકન ધ્યાન આપણે રાખવું પડે કે ભાઈ આ બમ્પ નું આવે છે તો આગળ બમ્પ હશે બા પણ આપણે કોઈ દારો આ પાટિયો જોતા એમાં સંતોષ ને પાટિયો છે ભાઈ તમને કીધું એટલે ઠરજ્યો પણ અનેક ગાડીઓ દોડાઈ છે ગોઠિયામાં રોકાય છે ને તાણ જોવું છે કે હારું બોર્ડ તો હતું મુસલમાન ભાઈ બીજ પેલું ઈદ આવે કે પેલી બીજ હું આવે છે હા ઈદ આવે કે ઈદાર પેલો એનો દર્શન કરવાનો હોય ચોદાનો અને એક ભાઈ મારા જેવો તે નેકરેલો અને કુવામાં હારું રાતી પેલો ચોદાનું અજવાળું પર અને આ કે સાલા ચાંદ તો કે कुएं में पड़ा है કે अपने वाला के ईद का दर्शन कैसे करेंगे के અને चांद दिखाई नहीं देगा तो के ईद मनाएंगे नहीं के चांद को तो निकालना पड़ेगा आ तो मारा જેવો જ ભાઈ હા તે ઘેર જઈને પેલી બિલારી આવે કે પેલા ઓકડો વાળી બિલારી આવતી કુવામાં પેલા કોઈ વસ્તુ પડી ગઈ હોય ને તો કાઢવા માટે નહીં બિલારી કે માર બાજુ તે બિલારી મોય નાખી અને બરોબર ચોક મુરાર ભરણે ને એટલે નામન મોહિમ કે ચોદો ભરાઈ ગયો છે બરોબર અને પછી આ રે તોણવા માંડ્યો એટલે તોણ પણ હારું પેલી બિલારી ભરાઈ ગયેલી તે હા નેકર સાલા ચાંદ બરોબર પકડ में तो आया है लेकिन भारे है के અને બિલારી જેવી તોથી આમ સટકી અને સટકી ના રે જેવો આમ જવાબ કરતો પડ્યો ઊંધો એટલે ઉપર ચોદો દેખો ને કે હા સાલા નિકલ તો ગયા अपनी जगह पे चोट गया निकल तो गया કે ના તા ત્યો ત્યો ચોટી ગયા આમ ઓધો અલ્યા એ હતો ના ઈ જ હતો કોઈ તારા હી નીકળ્યો એમાં આપણે ભગવાન કાઢવા નીકળ્યા છીએ અલ્યા સહી નહીં સહજ તોય જતો રહ્યો પણ તારા ઊંધા તારા પડ્યા વગર આ દેખાયો પણ પરોન તો હવરા પડજો તો દેખાય પાછો